जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्रायाणम। नमो लोई सवसाहुणम। नमो लोये सव्व साहुणम। ऐसो पंचनमुक्कारो। ऐसो पंचन मुक्कारो। सब पावपणासनो। सव पावप्पणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सव्यसिं। परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ઘડાઈ ગઈ છે યોજના મન જથે ગ્રંથિ. ઘડાઈ ગઈ છે યોજના મન જથે ગ્રંથિ. ગત જન્મોના અવસ્થિતે પડેલ મન બંધી. ગત જન્મોના અવસ્થિતે પડેલ મન બંધી. ઘડાઈ ગઈ છે યોજના મન જથે ગ્રંથિ. ઘડાઈ ગઈ છે યોજના મન જથે ગ્રંથિ. ગાંઠ મુજબ ફૂટે વિચાર વિચાર તન્મયતા. ગાંઠ મુજબ ફૂટે વિચાર વિચાર તન્મયતા. વિચારે ભેગા મળ્યા નવીન માલબદ્ધતા. વિચાર વિચારે ભેગા વિચારે વિચારે ભેગા ભેગા મળ્યા નવીન માલબદ્ધતા. મૂળ પહેલા વિચારથી ઈચ્છા ઊભી થાય. મૂળ પહેલા વિચારથી ઈચ્છા ઊભી થાય. ઈચ્છામાં આશય થયા ભૂમિકા નાટ્ય રચાય. ઈચ્છામાં આશય થયા ભૂમિકા નાટ્ય રચાય. આશય બદલાતા નથી ગ્રંથિ પણ સજ્જડ. આશય બદલાતા નથી ગ્રંથિ પણ સજ્જડ. જેવા છે મશીનો બન્યા કાઢે પ્રોડક્શન. જેવા છે મશીનો બન્યા કાઢે પ્રોડક્શન. આશય મુજબ દેહરૂપ માંગેલું જ મળ્યું. ઉપર કરજો ને. આશય મુજબ દેહરૂપ માંગેલું જ મળ્યું. કિંતુ નવા જ્ઞાનાનુસાર ઘણું ન એડજસ્ટ થયું. કિંતુ નવા જ્ઞાનાનુસાર ઘણું ન એડજસ્ટ થયું. બુદ્ધિ વિચારો વર્તના નાશક શે થઈ ચેન્જ. બુદ્ધિ વિચારો વર્તના નાશક સે થઈ ચેન્જ. જ્ઞાનથી નવું બંધાય નહીં વ્યવસ્થિત થયું તેજ. જ્ઞાનથી નવું બંધાય નહીં વ્યવસ્થિત થયું તેજ. બિલાડી દાજી દૂધે છાશ પીએ ફૂંકી.
લાડી દાજી દૂધે છાસ પીએ ફૂકી એમ જ અનુભવ જ્ઞાનથી રોંગ બિલીફ તૂટી એમ જ અનુભવ જ્ઞાનથી રોંગ બિલીફ તૂટી સામાયિકથી ઓગળેલ જાડી ગાંઠ સજળ સામાયિકથી ઓગળેલ જાડી ગાંઠ સજળ ગાંઠો પાતળી થાય ત્યાં જ્ઞેય રૂપે છૂટે પળ ગાંઠો પાતળી થાય ત્યાં જ્ઞેય રૂપે છૂટે પડ મારું માનેલું બધું કઈ નહોતું મારું મારું માનેલું બધું કઈ નહોતું મારું હું છું સ્વરૂપ શુદ્ધાત્મા બીજું પરબારું હું છું સ્વરૂપ શુદ્ધાત્મા બીજું પરબારું ડુંગળી લસણો જેવી કોક ગાંઠો આપે ગંધ ડુંગળી લસણો જેવી કોક ગાંઠો આપે ગંધ એક એક પળ ઉખડી જતા નિર્મળ આત્મ અબંધ એક એક પડ ઉખડી જતા નિર્મળ આત્મય બંધ લોકોમાં અમાન્ય જે આડા અવળા વિચાર લોકોમાં અમાન્ય જે આડા અવળા વિચાર ઉગતા વેતજ ભૂસવા દાદાને સંભાળ ઉગતા વેતજ ભૂસવા દાદાને સંભાળ છૂટા થઈ વિચારથી દમદાટી પણ દ્યો છૂટા થઈ વિચારથી દમદાટી પણ દ્યો આ દાદા ઓફિસ છે અહીંથી ચાલ્યા જજો આ દાદા ઓફિસ છે અહીંથી ચાલ્યા જજો છતાંય આવે ફરી ફરી દ્રષ્ટા થઈ ચેતો છતાંય આવે ફરી ફરી દ્રષ્ટા થઈ ચેતો ગઈ ગાંઠે અટકી પડ્યું ચિકાશ મૂળથી ધો કઈ ગાંઠે અટકી પડ્યો ચિકાસ મૂળથી ધો ફરિયાદી જે હોય તે આવે યાદ ફરી ફરિયાદી જે હોય તે આવે યાદ ફરી કરાવવાને પ્રતિક્રમણ આવે યાદ ફરી કરાવવાને પ્રતિક્રમણ આવે યાદ ફરી પ્રતિક્રમણ ત્યાં બાકી છે લ્યો ચોખ્ખું જ કરી પ્રતિક્રમણ ત્યાં બાકી છે લ્યો ચોખ્ખું જ કરી ડાગ ચિકાસો નિર્ઝરતા અમૃત ધાર ઝરી ડાગ ચિકાસો નિર્જરતા અમૃત ધાર જરી જ્ઞાન પ્રતાપે ભૂલ જળે પૂદગલ મન વિચાર જ્ઞાન પ્રતાપે ભૂલ જડે પૂદગલ મન વિચાર જ્ઞાન પ્રતાપે ભૂલ જળે
પૂદગલ મન વિચાર. જ્ઞાન પ્રતાપે ભૂલ જડે પૂદગલ મન વિચાર. જ્ઞાતા દ્રષ્ટા આપણે આત્મા નિર્વિચાર. 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 આત્મા નિર્વિચાર. આત્મા નિર્વિચાર. આત્મા નિર્વિચાર. આત્મા નિર્વિચાર. જય સચ્ચિદાનંદ. જય પેલી સચ્ચિદાનંદ. બહુ સરસ પદ છે આ. આજે હવે મોડું થઈ ગયું છે એટલે આપણે પ્રશ્નોત્તરી લઈએ. બીજી વાર ના આપણે ના 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 એ પાછું તમે ક્યારે ગાશો? 2 મિનિટ ચાલે બે થી પાંચ. આ જે પોટલું મન વચન કાયાનું લઈ આવ્યા છે ને, એ ગત જન્મમાં આપણે પોતે સહી સિક્કા કરી અને આવું બધું માંગેલું એનું અત્યારના આ રૂપકમાં આવેલું છે. પણ જ્યારે હવે રૂપકમાં આવે છે ત્યારે ઘણી બધી વસ્તુ ગમતી નથી. પૂર્વે ચાર્જ કરેલું કે મને એક સાયકલ મળી જાય તો મારું કામ જિંદગીભર ચાલશે, પણ હવે અત્યારના સાયકલ કોઈને જોવી ગમતી નથી. એને જેટ પ્લેન લેવું છે તો પાછો નવો વિચાર ચાર્જ કરે છે અને ગતિ પાછી બાંધી નાખે છે. જન્મો જન્મ આની આ જ ઇસ્યુ ચાલુ રહે છે, એમાંથી છૂટાતું નથી. અત્યારના જે કંઈ પણ થઈ રહ્યું છે આપણે પોતે જે ચાર્જ કરીને લાવ્યા છે એ જ થઈ રહ્યું છે. નવું કંઈ થતું નથી. યોજના પહેલે ઘડી નાખી હતી, એ યોજના મુજબ કાર્ય થઈ રહ્યું છે. અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન મળ્યા પછી હવે આપણે પોતાની જાતને જોઈ શકીએ છીએ અને નવું ચાર્જિંગ કેવું કરવું એ દાદા ભગવાનની કૃપાથી સમજાય છે, જેથી કરીને હવે એવી યોજના કરીએ કે કોઈ યોજના કરવી પડે નહીં. જે પણ કાંઈ અત્યારના દાદા ભગવાને આપણને એક મોટું શસ્ત્ર આપ્યું હોય તો સામાયિક અને પ્રતિક્રમણનું, કે પોતાની ભૂલો હવે પોતે જોઈ શકે છે અને એને ધોઈ શકે છે. હકીકતની અંદર પોતે ગુનેગાર છે એટલે સામેવાળી બધી એવી ફાઇલો ચીકણી મળે છે, અને જે મળે છે તે આપણને મૂળભૂત રીતે છોડાવવા માટે આવે છે આ સંસારમાંથી, પણ ત્યારે એ ફાઇલો ગમતી નથી. રાગ દ્વેષથી નવું ચાર્જિંગ ઓટોમેટિક થઈ જાય છે. પણ આ જ્ઞાન મળ્યા પછી દાદા ભગવાને આપણું ચાર્જિંગ સ્ટોપ કરી દીધું, જે અક્રમ વિજ્ઞાનની બલિહારી છે. હવે આ જે લઈને આવ્યા છે એમાં કોઈ ફેરફાર થઈ ન શકે, પણ આ જ્ઞાનથી આ પ્રકૃતિ મોડી પડતી જાય છે અને નવું એવું ચાર્જિંગ ન થાય એના માટે વિશેષ ભાવ દાદા ભગવાનની કૃપાથી હંમેશા દરેક મહાત્માઓને થયા રાખે છે. જે છતાંય આવું અમુક ફાઇલ, અમુક પોતાના વિચારો, અમુક પોતાની ગ્રંથિઓ એટલી બધી લેયરવાળી હોય છે કે એ એક લાખ પડ હોય તો એક કરીને ઉખડે તેને બહુ વાર લાગે. એમ લાગે એકની એક વસ્તુ આવી રહી છે, એકની એક વસ્તુ આવી રહી છે. પણ એક પડ જેમ જેમ ઉખડતા જશે તેમ તેમ એની ચોંટ, એની અસર ઓછી થતી જશે અને પોતે ધીરે ધીરે શુદ્ધાત્માના લક્ષ્યની સાથે જ જીવન જીવશે. જે એક પડ ઉખડી જતા નિર્મળ આત્મા અબંધ, આત્મા ઉપર જે આવરણ પડ્યા છે એ બધા આવરણ ધીરે ધીરે નીકળી જશે. હવે આપણે પોતાના વિચારોને પણ જોઈ શકીએ છીએ કે આ વિચાર આવી રહ્યો છે. એ વિચાર આવે ત્યારે આપણે વિચાર સાથે વાતચીત કરીને એનું નિરાકરણ કરી શકીએ છીએ કે હવે હું જ્ઞેય છું અને તું જ્ઞાતા છે. એટલે કે વિચાર જે છે એને આપણે જ્ઞેય સ્વરૂપે જોઈ શકીએ છીએ. એટલે હવે જોયું તો એ ધોવાઈ ગયું. છતાંય એની એકની એક વાત ફરી આવે તો આપણે સમજી જવું કે આપણે પૂર્વે કેવું ચાર્જ કરેલું, અને જે ચિકાસ છે એને હવે સામાયિક અને પ્રતિક્રમણમાં ઓગાળી નાખવી. આપણને જે વસ્તુ યાદ આવે છે ફરી યાદ આવે છે તો ફરિયાદી આપણી તરફ જે ફરિયાદ લઈને આવ્યો હતો એને લીધે આપણને એ યાદ આવ્યા રાખે છે. જે યાદ આવે એનું જ પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ ત્યાં બાકી છે, લ્યો કરી લ્યો ચોખ્ખું. પ્રતિક્રમણથી આપણું અંતસ્કરણ ચોખ્ખું થઈ જશે. ડાઘ ચિકાસો નિર્જરતા, એટલે કે અંદરનો કચરો સાફ થઈ જશે તો દરઅસલ આત્મા જે છે પોતાના સ્વ સ્વરૂપમાં તે આવી જશે અને જ્ઞાન એમને એમ ઝળક્યા કરશે, કશું કરવું પડશે
નહીં. જ્ઞાન પ્રતાપે ભૂલ જડે પૂતગલ મન વિચાર. પૂતગલ તો મનના વિચાર લઈને આવેલું છે, પણ એને જ્ઞાનથી આપણે જોઈ શકીએ છીએ અને ધોઈ શકીએ છીએ. અને આપણું મૂળભૂત સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટાનો, એટલે થઈ રહેલી વસ્તુને આપણે જોઈ લેવી. અને આપણો જે આત્મા છે, આત્મા તો વિચાર કરતો નથી. આત્મા દરઅસલ નિર્વિચાર સ્વરૂપે છે, એવું આની અંદર કહેવા માંગે છે. એકદમ શોર્ટમાં કીધું, કારણ કે આમાં ઘણું કહી શકાય એવું છે. મારી મારી વોકેબ્યુલરી થોડી લિમિટેડ છે, એટલે આટલી સમજણ મને આવી હું કહી રહ્યો છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રતિક્રમણ ફાઇલ નંબર 1 કરે છે, હં? કરેક્ટ. જય સચ્ચિદાનંદ. કોઈ ભૂલચૂક થાય તો ક્ષમા કરજો. જયમેશાનંદજી, દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ, જય મેશાનંદજી, બોલીએ જય સુબીરજી. સચ્ચિદાનંદ ભરतભાई, दीपकानंदजी અને સર્व महात्माओं, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ સુબીરજી, બોલો. अब ये पद में दो शब्दों सिमिलर लग रहा है, उसमें कोई डिफरेंस है? ग्रंथि और गांठ दोनों सेम है, और एक कैसे फॉर्मेशन होते हैं, मतलब चार्जिंग कैसे होते हैं, સમજાવો उसके ભરતભાઈ. ऊपर से मैं अगला सवाल करूँ। ग्रंथि એટલે लेयर्स. लेयर्स होता है ना, उसको ग्रंथि बोलते हैं. हाँ, और गांठ? गांठ मतलब एक सिंगल गांठ एट ए टाइम जो निकलती है ना, ठक करके फिर चली जाती है, फिर 2 दिन के बाद वो आती है वापस, उसको गांठ वो बोलते हैं. शुगर कैन का जैसा, शुगर कैन का जैसा है। हाँ, जो शुगर केन का एक बड़ा साठा रहता है ना, उसमें 2-3 हाँ, जगह हाँ, पे हाँ, गांठ रहती है, पूरे में गांठ नहीं बराबर। रहती है. ऐसे है. ऐसे मनुष्य जीवन के अंदर जो विचार के लेयर्स आते हैं, उसमें कोई कोई गांठ जो फूटती है एकदम सॉलिड रहती है, उसको गांठ बोलते हैं. हाँ, तो मतलब लेयर्स, वो एक को जो आपने ग्रंथि जो बोलते हैं वो लेयर्स बोलते हैं, और लेयर गांठ, वो गांठ ग्रंथि के अंदर ही होते हैं। अंदर होता है, लेकिन उसका टाइम पे वो फूटती है. वो मतलब जैसे अभी आपने राइट, शुगर केन राइट, का बोला ना, शुगर केन हाँ, कट करते हैं 1-1 इंच, तो 6 इंच 8 इंच के बाद एक गांठ आती है, फिर उसको बाईपास राइट, करते राइट, हैं, वापस वो शुगर बराबर। केन आता है. ऐसा. अभी मैं जयमिशन से पूछूं, ये कैसे फॉर्मेट, मतलब अपने जीवन में कैसे होता है ग्रंथि फॉर्मेशन, उत्पत्ति कैसे होता है? ઉત્પત્તિ તો જો જैसे आप गुजराती में बोलो, नो प्रॉब्लम। પેલું તળાવમાં તમારે કાંકરી પડે એટલે સેન્ટર બને કે ના બને, हाँ, हाँ, અને પછી સર્કલ પણ બને કે ના બને. हाँ, बने। એટલે ખાલી એક બિલીફ થાય કે હું સુબીરજી છું એટલે તરત જ તમારા આ ગ્રંથિને ગાંઠ પડી જાય તમારા બધી. अच्छा, अच्छा, अच्छा। સમજાય કે ના સમજાય? એવી રીતે હું કરું છું તે કરે છે, તેઓ કરે છે. એટલે રાઈટ, જૈનોમાં આરંભ અને પરિગ્રહ કહે છે. राइट, એટલે હું સુબીરજી છું એને પરિગ્રહ કહેવાય, राइट, અને હું કરું છું તે કરે છે, તેઓ કરે છે એને આરંભ કહેવાય. राइट, राइट, તો દાદાએ વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીરજી છું ને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું એટલે બરાબર છે. પરિગ્રહથી મુક્ત થઈ ગયા, એટલે રાગ દ્વેષથી મુક્ત થઈ ગયા. बराबर છે। એટલે અજ્ઞાન પ્રત્યે પ્રેમ એટલે રાગ, અને હા, જ્ઞાન હા, પ્રત્યે પ્રેમ એટલે વિતરાગ. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીરજી છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું એટલે પરિગ્રહથી મુક્ત થઈ ગયા. અને રાઈટ, વૈજ્ઞાનિક એટલે સાંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે તમારા વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે હું કરું છું તે કરે છે, તેઓ કરે છે નીકળી ગયું. વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે એ તમારે આરંભ નીકળી ગયો. હા, હા, એટલે પછી આ બધા લેયર ને ગ્રંથિ ને ગાંઠ બનવાનો ભાગ ના બને તમારે બધી. શું રાઈટ, રાઈટ। એ તો અત્યારે ના બને, પણ પહેલાનો બનેલો છે એ ક્યાં, એને શું હવે એ કરવાનું? બનેલું છે તો એ તમારે આ 5 આજ્ઞાપૂર્વક આ બધા વ્યવહારને જોઈ લેવાનો ભાગ રહે. આ મને થાય છે તો એ નિદ્રા ના થાય. હું કરું છું તો એ નિદ્રા ના થાય, પણ આ વ્યવસ્થિત શક્તિ કરે છે ને કરાવે છે. વાત સમજે ને? અને આ સુબીરજી ને થાય છે તો પછી નિદ્રા થાય. પણ એ આપણે નિર્જરા થતી વખતે જે ગંધ મારે છે એ તો હા. પોસાતો નથી ના। તો કે નિદ્રા ફેરી જે ગાંઠ બાંધે છે એકચ્યુઅલી હજી સમજવાનો ભાગ બાકી છે. હા, હા, દરેક માણસો જે રીતે બોલે છે કે નિદ્રા થાય છે તારે ગાંઠ બાંધે છે, એ સમજવાનો ભાગ બાકી છે. હવે સમજવાનો ભાગ બાકી છે તેમ છતાં એની માન્યતા શું છે કે હું સમજી ગયો છું રાઈટ, એટલે થાય કે નિદ્રા થાય છે ત્યારે ગાંઠ બાંધે છે. ખરેખર એ સમજો જ નથી હજી. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? સમજો એ તો બાંધે નહીં. વાત હા, સમજાય? સોરી, એટલે આપને ભૂલ નિદ્રા સમજી। થાય છે અને તારે બાંધે છે, વાક્ય સાયન્ટિફિકલી નથી.
ना सॉरी, आपने भूल मेरा मतलब वर्ड गलत लिया। वो गंध मारे છે मतलब वो स्मेल आ रहा है पोषातो नहीं है गंध। जैसा उन उसमें पौध में है ना, डूंगरी का, लहसुन का હા હા एक હા, एक બરાબર छिलका છે, जब હા निकलता है तो स्मेल आता है। तो उस હા, तरीके से ये जब એ गांठ તો કેવું फूटता है છે, वो स्मेल आता है। એટલે हम्म એ તો કેવું છે કે બહિર્મુખ થયો એટલે અજ્ઞાન પ્રત્યે પ્રેમ થયો એટલે રાગ દ્વેષ થાય એટલે પરિગ્રહ થયો, વાત સમજાય ને. हम्म અને જેનો કરતા નથી એનું કરતા બન્યો એટલે પૂતગલ બને. આ પૂતગલ બને, પણ પૂતગલનું તો કેવું છે, ઉદય પણ થાય, વાત સમજાય કે ના થાય, અને અસ્ત પણ થાય, અને ધ્રુવ પણ થઈ જાય તમારે બધી શું. राइट राइट એટલે એટલે આજે રત્નાગીરી કેરીનું નામ સાંભળે તો મોઢામાં પાણી આવે. હવે લઈએ છીએ, ખાઈએ છીએ, વાત સમજાય કે ના સમજાય, પણ हाँ 8-10 हाँ हाँ કલાક પછી એ જોવે ના ગમે, સૂંઘવે ના ગમે, ખાવું ના ગમે, બધી વસ્તુ बस 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 એ हाँ આખી સાયન્ટિફિકલી પ્રક્રિયા બની જાય છે. એટલે ગંધ મારે તમારે ના, જયારે ખાય ત્યારે ગંધ ના મારે તમારે. हाँ 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 बस बस ત્યારે જયમેશ બેવસપણા લાગે હા જયમેશ એટલે આનંદજી, હા પૂરણ કરતી વખતે બહુ રાગ કરેલો, હા ગલન ગલન ગમતું નથી કોઈને, ગલન ગલન વખતેની જે ગમતું. ક્રિયા થાય છે ને એ હા ગમતું નથી હવે, એટલે આ બસ ગંધ બસ મારે. એ જ છે. બેસ એ છે એટલે આ પૂતગલ પણ એવું છે, વાત સમજાય કે ના સમજાય. હમ આ રૂપાળું બનાવે છે, એનું આંખો હોય, કાન હોય, મોઢું હોય, નાક હોય, માથું હોય, અને બોલે, હમ અને એનું જે કંઈ પણ બધું જે કારણ કે ભઈ બેસવાનું હોય, ચાલવાનું હોય કે મુવમેન્ટ હોય તો બધી મોં ઊભું કરે, હમ વાત સમજાય કે ના સમજાય. હમ પણ જયારે વાસ્તવિકતા લઈને ઘરે આવે ને તો પેલો હમ આરોપ કર્યો એટલે 1-2 દિવસ એને મજા આવે, પણ પછી જુઓ કેટલી પરવસતા ને લાચારી થઈ જાય છે તમારું. બસ 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 વાત સમજાય ને, એને જે કલ્પના કરી છે એવું હોતું જ નથી. હમ એ આરોપણ જ છે, વાસ્તવિક છે જ નહીં બધી વસ્તુ. વાત સમજાય? બરાબર છે આરોપણ જ છે બધી વસ્તુ. હવે આ સમજી જાય તો એનું કામ થઈ જાય, પણ એ સમજણ ઊભી ના થાય કે આરોપણ છે. હા 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 આજે જો મા બાપે જન્મ આપે છે, છોકરાને મોટા કરે છે, ભણાવે ગણાવે છે, પણ એ ભણતા દરમિયાન સ્કૂલ કોલેજની છોકરી ગમી જાય કે છોકરો ગમી જાય તે મા બાપને પણ ઓવરટેક કરે છે, મા બાપને પણ ગાંઠતો નથી. જો આવો મોહ થઈ ગયો, રાઈટ વાત સમજાય કે ના? એટલે વસ્તુથી સમજવું પડે કે ના સમજાય. હા ઇવન હા હા ઇવન ઇન્ટરકાસ્ટ લગ્ન કરે છે, એ સમજાય તો સમજે નહીં તો ભાગીને લગ્ન હમ કરે છે, વાત સમજાય કે ના સમજાય. હમ એટલે વસ્તુ તો સમજવી પડશે ને. હા એને હા એને કોઈ પણ પ્રકારનો અનુભવ નથી, પણ એ કલ્પના કરીને એને અનુભવ છે એવી રીતે વર્તે છે ને એ રીતે મા બાપની ઉપેક્ષા કરે છે. તે રાઈટ સમાજમાં મા બાપને આબરૂ જાય છે, બીજું જાય છે, ત્રીજું જાય છે. હવે કર્યા પછી પણ એને ખબર છે કે આ રોંગ થઈ ગયું છે, તેમ છતાં એ જાહેરમાં બોલી નથી શકતો કે મેં આ બધું કર્યું એ રાઈટ ખોટું કર્યું. હમ એ પોતાની પસંદગી પ્રમાણેની છોકરી કે છોકરો લાવે છે હા એટલે 15 દિવસ, મહિનામાં જ બધું ખબર પડી જાય. બરાબર છે તેમ છતાં આખી જિંદગી પોતે ભૂલ સ્વીકારતો નથી કે ભૂલ કહેતો નથી કે મમ્મી મેં આ હમ ખોટું કર્યું. એ તો ભોગવવા જ પડે, એકવાર હા. ભૂલ થઈ જાય એટલે ભોગવવા જ પડે એટલે મોહ છે, મોહ છે. એટલે એ હમ અજ્ઞાન પ્રત્યે પ્રેમ, એટલે હું સુબીરજી છું, હું જયમેશ છું, એને રાગ કહેવામાં આવે છે. હમ અને જ્ઞાન પ્રત્યે પ્રેમ બરાબર એને વિતરાગ કહેવામાં આવે છે. હા હા સુબીરજી વાત બરાબર સમજાય કે ના સમજાય? હા 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 એટલે વસ્તુ સમજવાનું રહે, એ સમજાય તો કામ થઈ જાય. અને એને અત્યારે આપણે ખબર નથી પડતો ને કે ગાંઠ ક્યારે આપણે કમ્પ્લીટ થશે હા ત્યાં સુધી पेशेंस, आपने बहुत पेशेंस का बात किया ना, तो पेशेंस नहीं रहता है। હા ये इतना सारा सत्संग करने के बाद में भी अगर ये स्मेल आते रहेगा तो खुद को ही नहीं पोसाता है, ખુદ કોઈ तो નહીં दूसरे को પૂછતા. कैसे पोसाएगा। તમે જો તમારે એને શરીરને સાચવો છો, સારું જમાડો છો, સારું એન્વાયરમેન્ટને વાતાવરણમાં રાખો છો, આ સમજે ને, બરાબર નિયમિત બ્રશ કરો છો, બીજું કરો છો, ત્રીજું કરો છો, સારામાં સારો શેમ્પુ હોય, સારામાં સારો સાબુ હોય, આ સમજે ને, સારા એરિયામાં આપણે મકાનને બધું લે, તેમ છતાંય તમારે બાય ડિફોલ્ટ જ તમે જો કપડાં તમે પહેરો છો તો મેલા કરવા પહેરતા નથી, એક મર્યાદા છે ને, મર્યાદા સાચવવા માટે કપડાં પહેરી છે, પણ તેમ છતાં મેલા થઈ જ જાય છે.
हम्म હવે ત્યાં એની બરાબર સાપેક્ષતા સમજાય છે એટલે એ મેલા કપડાની તમને કકળાટ કે એ બધું નથી રહેતું. પણ કેમ મહિલા થઈ જાય છે જાણતા નથી. એ પૂતગલ રાઈટ પક્ષે છે, પૂતગલ પક્ષે છે, જે છે જ નહીં એ જે છે નહીં એના પક્ષે છે એટલે પછી આ બધું ગંદુ થઈ જ જાય. એટલે પછી ગંધ મારે, સ્મેલ આવે, આ તે બધી વસ્તુ થાય જ તમારું. રાઈટ એટલે કે આ 5 ઇન્દ્રિયોને વિષયો ગમતા નથી. વાત સમજ ક્યાં સમજ તેમ છતાં એ ફસાયો છે, આ ફસાયો છે. નીકળવું હોય તો નીકળી ના શકાય. વાત સમજ કે ના સમજ. બોલો ભરતભાઈ. યોજના ઘડાઈ ગઈ છે ને. હા, યોજના Cannot ઘડાઈ change. ગઈ છે. Now cannot टाइटल change. अभी टाइटल ही दिया दिया घर ही गया हाँ, जन बर्थ से लेके डेथ तक सब प्री डिसाइडेड ही है। मतलब जो हाँ अवस्था हो रही है वो, तो उसमें मर्जियत है, कोई ज्ञान, मर्जियत नहीं है। उसमें ज्ञान अप्लाई करके इसमें से निकल सकते हैं, अदरवाइज नहीं निकल सकते। बराबर बराबर બે બે લાઈન બીજી છે જયમેજાનંદજી. હા, બોલો. દાદા ભગવાન અહીંયાથી ઔરંગાબાદ જતા હતા ને, તો વચ્ચે મનમાડ સ્ટેશન આવે, ત્યાં ટ્રેન ચેન્જ કરવી પડતી હતી. બરાબર છે. તો ટ્રેન ત્યાં મનમાડ પહોંચે એટલે ઉતરે, પછી 2-3 કલાક 4 કલાક પછીની નેરો ગેજ ટ્રેન હોય. તો મનમાડ સ્ટેશન પહેલી વાર ઉતરા ને, તો ત્યાં આગળ બોર્ડ લગાડ્યું હતું ભોજનાલય. પેલાના જમાનામાં તો હા ભોજનાલય. આ ભોજનાલય. પછી પછી થોડે આગળ ગયા, આનું સ્ટેશનનો એન્ડ આવ્યો, તો ત્યાં લખ્યું હતું શૌચાલય. શૌચાલય. તો દાદા ભગવાને કીધું, કવિરાજ જો, આ ભોજનાલય એટલે પુરાણ, હા, પૂરો. અને આ શૌચાલય ગલન. ગલત. આ બે અવસ્થાની અંદર જ બધા ફસાયેલા છે. ત્યારે આ પદ લખાઈ ગયું હતું, ભોજનાલય શૌચાલય પૂરણ ગલન ને શુદ્ધ આત્મા, આટલી જ પ્રતિષ્ઠામાં તન્મય છે જગતાત્મા. ત્યારે આ પદ લખાઈ ગયું. આ જયારે સરસ. આપણે આ જયારે પદ છે ને ત્યાં આપણે માઉન્ટ આબુમાં પ્રોગ્રામ ને આબુમાં થયેલા 3 પ્રોગ્રામ આબુમાં થયા હતા અને 1 પ્રોગ્રામ માઉન્ટ આબુમાં થયો હતો. તો ઉત્તમભાઈનો ભાણો એક જીમી કરીને છે, હા હા, ઓકે. એને આ પદ બહુ ગમી ગયું હતું. આ ભોજનાલય ને શૌચાલય એમ કે શું લખ્યું છે એમ કે બધું. કવિરાજથી આફરીન થઈ ગયું હતું, ત્યાં ગવાયું હતું ને, એ છોકરો બહુ ખુશ થઈ ગયો હતો. ઓકે. ખુશ થઈ ગયો હતો. એ માઉન્ટ આબુમાં 1 પ્રોગ્રામ થયો હતો અને 2-3 પ્રોગ્રામ આબુમાં થયા હતા. માઉન્ટ આબુમાં મોહનભાઈ જૈન અને આબુમાં કાંતિભાઈ જૈન નીચે થયું હતું તમારું, ત્યારે આ પદ ગવાયું હતું. એ બધા પ્રોગ્રામમાં કવિરાજ આવ્યા હતા. એટલે આ પદથી બહુ જ આફરીન થઈ ગયો છોકરો, જીમી કરીને હતો. એટલે મૂળ ભાવાર્થ પકડાય ને કોઈ વસ્તુનો અને પોતા પર એપ્લિકેશન કરી નાખે તો એનો ઉગાડ થઈ જાય. પછી એને બીજું કશું કરવાની જરૂર રહેતી નથી. એ લક્ષમાં રહ્યા રાખે, એ પછી જાય નહીં ક્યારે ક્યારે જાય નહીં. એટલે દાદા ભગવાન આજે તમે દાખલો આપ્યો ને, આવું દાદા ટાઈમિંગ જ આપણને કહેતા હતા. એટલે આપણે અનંત અવતાર જે ભટકાવનારું કર્મ હોય ને એ ઉડી જાય છે. એટલે ક્યાંય હવે રાગ દ્વેષ રહે નહીં. પૂર્ણ વખતે પણ રાગ નહીં, ગલન વખતે પણ રાગ નહીં. પૂર્ણ વખતે બી દ્વેષ નહીં અને ગલન વખતે બી દ્વેષ નહીં. એટલે ગ્રે કહાઈ દે છે દાદા. એ જે આ બતાવ્યું કે કવિરાજ જો આ ભોજનાલય અને આ શૌચાલય, ભોજનાલય એટલે પૂરણ અને શૌચાલય એટલે ગલન તમારા બધું શું. એટલે પછી આ વ્યવહારમાં આપણે હોઈએ ખરા, હા, પણ એ જ્ઞાતા તરીકે હોઈએ, જ્ઞેય તરીકે ના હોઈએ. એ જ્ઞેય થઈ ગયા ને આપણે જ્ઞાતા થઈ જઈએ. આખું તન્માયકાર પણ આપણું ઉડાડી દે. આખું આપણું તન્માયકાર પણ અવસ્થા તો એની એ જ રહેશે. એ જ છે. દ્રષ્ટિ બદલાઈ ગઈ. દ્રષ્ટિ બદલાઈ ગઈ. અમને આવી રીતે પકડી જતું હતું. જી. વાત સમજે કે ના સમજાય? કરેક્ટ. આવી રીતે પકડાય, આ અનુભવ હોય, પણ તમે સીધા બીજાને કહે તો એમ લાગે કે આ વધારે પડતું બોલે છે. એ બધાની પોતાની આંતરિક પરિણીતિ ઉપર છે. વાત સમજે? હા, એબ્સોલ્યુટલી. જેમ અત્યારે તમે ટાઈમિંગ્સ બોલ્યા ને, તો મને આખું યાદ આવ્યું જો કે કવિરાજ, જો કે આ ભોજનાલય, આ શૌચાલય. ભોજનાલય એટલે પૂરણ, શૌચાલય એટલે ગલન. તમારે આટલી જ પરિસ્થિતિ તન્મય છે જગતાત્મા. કેટલું એટલે આખી ત્રિરાશિ કહેવાય. એટલે જે પેલા કે ને પેલું આઈન્સ્ટાઈન નો એક પ્રિન્સિપલ છે ને,
આપણે કયો છે આઈન્સ્ટાઈન નું આપણે સુબીરજી? થિયરી ઓફ રિલેટિવિટી. ના એ કે ઇક્વલ ટુ MC સ્ક્વેર, હા, ઇઝ ઇક્વલ ટુ એનર્જી ઇક્વલ ટુ મોશન પ્લસ equal to mc square. ઇક્વલ ટુ MC સ્ક્વેર. એવું આ દાદા આખું આપણે થિયરમ કરી આપ્યો, એટલે રિલેટિવિટી રિયાલિટી ને એબ્સોલ્યુટિઝમ કરી આપ્યું. યસ 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 યસ, એટલે ખરેખર આપણને શુદ્ધાત્મા બનાવી દીધા છે. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. એટલે જ્ઞેય જ્ઞાતા અને દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો કરી આપ્યો સંબંધ, દાદા. યસ યસ યસ, એમાં કોઈ ડાઉટ નથી મહાત્માઓને હવે કોઈ જાતનો. હવે ખાલી એ ભરતભાઈ ફરતી કામ, એટલે મને આ બહુ ફાયદો થશે. એ બહુ સરસ એ છે. ભોજનાલય શૌચાલય પૂરણ ગલન ને શુદ્ધ આત્મા આટલી જ પ્રતિષ્ઠામાં તન્મય છે જગતાત્મા. આ કેટલું મોટું ભોજના શૌચાલય અને શુદ્ધાત્મા. એટલે શુદ્ધાત્મા આ જે 83 છે, એટલે આ જે આઈન્સ્ટાઈને પ્રિન્સિપલ કર્યો ને આટલું મોટું જગતને કર્યું, પાછળ ને ના એ ઇક્વલ ટુ MC સ્ક્વેર, એવું આખું આ પ્રિન્સિપલ આપી દીધો, આ એક્ઝેક્ટલી. સિદ્ધાંત. એટલે તમને પતંગનો દોરો તમારા હાથમાં આવી ગયો, ગાડીનું સ્ટીયરિંગ તમારા હાથમાં આવી ગયું. હવે તમે જ્યાં બી જાઓ તેમ છતાં કોઈ પણ પ્રકારનું કર્મ બંધ પડે નહીં. નહીં. એટલે જેમ સિમંદર સ્વામીને કેવળ જ્ઞાન થયું છે, હજી આટલું આયુષ્ય બાકી છે, તેમ છતાં એમને કશું અડતું નડતું નથી. એવું આપણને બનાવ્યું છે. જી જી. અને જગત માટે ઉપકારી જગતમાં સિમંદર સ્વામી, આ ઉપકાર. એમના દર્શનથી મોક્ષ થઈ જશે ત્યાં, બસ જોવાથી દ્રષ્ટિ પડવાથી જેના દર્શનથી મોક્ષની મોહર મોક્ષ લાગે. લાગે. બહુ મોટી વસ્તુ, બહુ અદભુત વસ્તુ. ખરી બધી છે. સુબીરજી સમજાઈ ગયું? હા, સમજાઈ મને ગયું, આજે બહુ સમજાઈ ફાયદો થયો કે આ ભોજનાલય શૌચાલયની વાત કરી ને, ગયું. હા 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 અને આ ગંધની વાત કરી તમારે. હા હા હા. આ નર્યું બધું સડેલું જ છે, ખાલી આત્મા છે ને એટલે રૂપાળું લાગે છે, ઐશ્વર્ય લાગે છે, બાકી બધું સડેલું જ છે. વાહ વાહ વાહ. બરાબર છે. વાંચો ને, સમય આત્મા છે એના આધારે ઐશ્વર્ય ને વૈભવ છે. વાંચો ને. अभी જો રોગ બીમારી अभी થાય, હા બોલો સુબીરજી. अभी खुद को ही अच्छा नहीं लगता है जितना गंद मारता है, खुद को गंद मारता है तो ખુદ दूसरे को कैसे लगेगा? બીજાને તો લાગતું નહીં, પોતાને જ નથી લાગતું તમારે. हाँ, बस बस. એટલે આ આત્મા જ્યાં સંકોચાય છે, એટલે તમે પૂજગલ પક્ષે રહે છો, એટલે તરત જ ગંધ મારવાનું ચાલુ થાય છે. પણ એટલો બધો મોહ છે કે આ ગંધ મારે છે, તેમ છતાં આપણને ખ્યાલ નથી આવતો. બરાબર છે. તમે જો આ રોગ બીમારી કેમ થાય છે, ત્યાં આત્મા ભાગ સંકોચાય છે. અથવા તો કશું ના તો કોઈ માણસ મરી જાય, 1 વર્ષ સુધી એ શરીરને ત્યાં મૂકી રાખો તો તરત ખબર પડશે કે ત્યાં સડવા માંડે છે. રાઈટ રાઈટ. એ રોગ બીમારી કેમ છે, તો કે એટલો એ આત્મામાં નથી, એ દેહાધ્યાસ છે, માટે રોગ બીમારી છે. બરાબર છે. હવે આ દાદાનું જ્ઞાન છે, એના કવિરાજના પદો છે, આ જ્યાં જ્યાં આત્મા તમારો સંકોચાય છે, ત્યાં કવિરાજના પદો અને આ દાદાનું જે જ્ઞાન છે એનો ઉપયોગ કરો તો એ ત્યાં આગળ જે સંકોચાય છે ત્યાં આત્મા વિકાસ પામશે, એટલે રોગ બીમારીથી, ભવ રોગથી બધાથી મુક્ત થઈ જશે. હા હા, બરાબર છે. અને એ ઐશ્વર્ય તમારે ખુલ્લું થશે. વાત સમજે કે ના સમજાય? જબરજસ્ત ખુલ્લું થશે બધું. પણ તેમ जैसे છતાં આટલો સિમ્પલ દાખલો છે, પણ હજી એને ક્લિક થવો, એને શ્રદ્ધામાં આવો, હજી આવી નથી શકતો. जैसे दादा कोई भी बात छोड़ा नहीं, संसार की हो कि अपने अध्यात्म की हो, ऐसा कबीरज भी कोई भी दादा की बात को छोड़ा नहीं, सबको पद में ला दिया. कोई ना कोई पद रिलेटेड हो ही जाता है. આ જો ને અમને વાત કરી ને મનમાં તમારે બધી જે વાત કરી, આ જે ત્યાં આગળ 2-3 કલાક હોય તે ભોજનાલય શૌચાલય સીધું કવિરાજ ને અંદર આવી જ જાય, હડ નીકળી જ જાય બધી વસ્તુ. એ દાદા માટે કે છે ને 23 તીર્થંકર સુધી એ તમારા દાદા જોડે જ હતા. વાત સમજે કે ના સમજાય? એટલે એ આવી જ જાય અમુક વસ્તુ, ખાલી એક ટાઈમિંગ જ હોય. જેમ પેલું લાઇટ નું બટન દબાવે એટલે લાઇટ ચાલુ થાય છે, બટન દબાવે એટલે બંધ થઈ જાય છે. એવું આ સહેજ બોલે એટલે કવિરાજ ને આવી જ જાય આખી વસ્તુ. એ આખું પદ જ અદભુત છે. એ પદ જ આખું અદભુત છે, જબરજસ્ત પદ છે તમારે. પેલા બહુ ગાતા હતા કવિરાજ, બહુ જ ગાતા હતા. દાદા એ ગવડાવતા હતા, જાહેરમાં પણ બહુ જ ગવડાવતા હતા. આ પદ તમારે ભોજનાલય શૌચાલય તમારે પૂરણ ગલ અને શુદ્ધાત્મા, બહુ સરસ.
પૂછો. બહુ સરસ. સ્વામીજી જય જય સચ્ચિદાનંદ. જય જય શ્રી બોલો સચ્ચિદાનંદ સરોવર. એક ભાવેશભાઈ પ્રશ્ન હતો બોલો. ઓર્ગન ડોનેશન ઉપર હતો. અત્યારે હા મેડિકલ સાયન્સમાં જે અંગદાન જે કે ને કોઈને કિડની જોઈએ, હા 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 કિડનીના રોગો ડાયાલિસિસ થી પીડાતા હોય તો એને મેચિંગ કિડની મળે તો એનું ઈ પીડા ઓછી થાય એ બરાબર રીતના છે. હતું. અને ત્યારે હમણાં જ સત્સંગ થયો મુંબઈમાં, ત્યારે એવી રીતે વાત સાંભળવા આવી કે એ આપણે જે શરીર મળ્યું એ આખું ને આખું રાખીને આપણે દેહ વિલય થાય આપણો, ત્યારે જ આપણો મોક્ષ થાય. કારણ કે જો બોડીમાંથી ઓર્ગન ડોનેશન કરી દઈએ તો આપણું એક અંગ ખૂટી જાય તો તેને કારણે આપણને આવતી ભવે પણ એની કંઈક ખામિયાજી ભોગવવી પડે કે મોક્ષે જવામાં બાધક પડે. અને બીજું કંઈક ચક્ષુદાનનું એવું સાંભળવામાં આવ્યું હતું કે જો ચક્ષુદાન આપો અને સામેવાળો એ ચક્ષુનો દુરુપયોગ કરે તો એનું આપણને જવાબદારી આવે. તો મારે આ બરાબર. વાતમાં આધ્યાત્મિક સિદ્ધાંત શું છે એ આપની પાસેથી જાણવું હતું. ના એટલે એ જે તમે પૂછ્યું હશે પુલીનાનજી હતા ને હમણાં જે આયા ત્યારે બધું શું જી એને જી, જે એટલે જવાબ એમને આપ્યો. એમને ખ્યાલ નહોતો પણ એમને જસ્ટ રફલી કીધું ને, પ્લસ ઓડિયન્સમાંથી બી બે ત્રણ જણા એમાં ઉમેરેલું કે આવી રીતના અમે સાંભળેલું દાદા પાસે, એટલે રેફરન્સ ટુ કોન્ટેક્ટ નહોતો. એટલે મને કીધું કે આમાં કંઈક પ્રિન્સિપલ તો હોવો જોઈએ દાદોને, આવી રીતે વાત હા એ નીકળે ખરું નહીં. એમાં એકચ્યુઅલી તમે આ જે કરો છો એ વસ્તુ સારું છે પણ અકુદરતી થતા જાઓ છો. દરેકને એના પોતાના કર્મ પ્રમાણે આ કિડની બગડે છે કે કિડની સારી મળે છે, આ બધું એના કર્મ પ્રમાણે છે બધી વસ્તુ. હા. હવે તમે એના કર્મ એટલે કુદરતની સામે જાઓ છો. કોઈને તમારે કિડની આપો છો કુદરતની સામે જાઓ છો, એટલે હવે તમારે કુદરતી થાવ તો તમે એબ્સોલ્યુટ થઈ શકો તમે બધું. ઓહ, અચ્છા અચ્છા અચ્છા. હા. હવે મનુષ્ય અવતારમાં જ ખાલી અકુદરતી મનુષ્ય અવતારને જ કીધો છે, બીજા કોઈને પણ કુદરતી નથી કીધો. અકુદરતી તમારે છે, મનુષ્ય અવતારને જ અકુદરતી કીધું છે, બીજા બધાને જ કુદરતી કીધેલું છે. એટલે પછી તમારે કુદરતી થવા માટે બીજી ગતિમાં જવું પડે છે. એટલે કર્મની નિદ્રા કરો, જે ઓરવાસ પણ કર્યું, કિડની નું દાન કર્યું, વાત સમજાય હા કે ના સમજાય? હા હા. એટલે પછી એ તમારે ત્યાં એ તિર્યંત ગતિમાં મોકલે અને એનો ભોગવટો પૂરો થાય એટલે તમે પછી તમારે એ કુદરતી થાય એટલે એ રીતે તમને મનુષ્ય અવતાર મળે. આ તો બહુ હવે મોટું. મનુષ્ય અવતારમાં તમે કુદરતી થાવ તો એબ્સોલ્યુટ થઈ જાઓ. અત્યારે આખું વલણ ઓર્ગન ડોનેશન ઉપર છે. બધા યંગસ્ટરો પાસે સાઇન કરાવે કાર્ડ કે 18 હા વર્ષના બરાબર છે. કોલેજમાં જાય કે અમારું કોઈ આકસ્મિક થાય તો અમે ઓર્ગન ડોનેશન માટે હા પાડીએ છીએ કરીને એ રીતે સિગ્નેચર લે છે. એટલે મેડિકલ સાયન્સ આવી રીતના બધાને મોટિવેટ કરે છે કે ભાઈ કોર્નિયા આપો તો જેટલા બ્લાઇન્ડ લોકો છે જેને ખાલી આંખો પર ફુલ્લું હોય એના પર નવી કીકી બેસાડો તો એ જોઈ શકે, એ દેખતો થાય. એટલે એ રીતના એડવર્ટાઇઝિંગ ને એટલે આ બધું શું થયું, થાય છે. કુદરતની સામે પડ્યા કે ના પડ્યા? પણ સાહેબ આખું મેડિકલ સાયન્સ કુદરતની સામે જ છે ને. ઓલો માંદા ને એની મેરે હાજુ થવા ક્યાં દે? હા દવા બરાબર છે. ગોળીઓ એટલે પાઈ જ એટલે ને. એટલે 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 કે છે ને હવે ઉતરતો કાળ આવશે એટલે ભયંકર કાળ આવશે. હવે તમારે એ કાળ જોવો ના હોય ને એ કાળમાં તમારે જીવવું ના હોય તો તમારે આ જાડીએથી જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જવાનું. દરેકને પોતપોતાના કર્મો ભોગવવા દો. વાત સમજાય કે ના સમજાય? તીર્થંકર હોય તો ત્યાં એ તમારે ત્યાં જોયા કરે, કરુણા રાખે કે કેવું કર્મ કર્યું છે એનાથી એનો આવો ભોગવટો આવે છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. કેવું કર્મ કર્યું છે એનો આવો ભોગવટો આવે છે. અને કોઈ એવું વિચિત્ર કર્મ કરે છે જો આ કરશે પણ હવે એને ભોગવટો કેવો આવશે, પણ બે જગ્યાએ કરુણા રાખે છે, દયા નથી રાખતા. દયા નથી રાખતા. આ મેડિકલ સાયન્સ દયા ઉપર છે, તો દયા હોય ત્યાં નિર્દયતા હોય, દ્વંદ વાળું વસ્તુ છે. ગંદવાળું વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? અને આ આ જે કુદરતી સાયન્સ છે દ્વંદ વાળું નથી. વાત સમજાય કે ના સમજાય? ત્યાં દાદાએ જ્ઞાન આપ્યું તો તમને કુદરતી બનાવ્યા છે. હવે દોડ ડાયર ના થાવ. વાત સાહેબ સમજાય ને? ગાયનેકમાં તો ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે. પૂનાના ડોક્ટર જગ વિખ્યાત થયા. આખો જેને ગર્ભાશય નથી આવ્યો લેડીઝ ને, એને બીજો ગર્ભાશય નાખીને એની પાસે ગર્ભ ધારણ કરાવે છે. હવે આ આટલું પણ સુધી એનાથી શું વિજ્ઞાન થશે? ગયું. હવે એનાથી શું થશે? અકુદરતી થશે એટલે વિચિત્ર કાળ આવશે. વિચિત્ર કાળ આવશે એટલે આખું જે અકુદરતી થયો એટલે ડાઉન થશે. પછી જયારે ફરતીથી પહેલો આરો આવશે ત્યારે કઈ ડેવલપ જ ના હોય. પછી બીજો આરો આવશે એટલે થોડોક ડેવલપ થાય, પછી ત્રીજો આરો તો એનાથી થોડોક વધારે થાય. તમારે બધી વાત સમજે ને? પછી કરતા કરતા તીર્થંકરના જન્મ થાય અને પછી પાછું ઠેકાણું પડે ત્યાં સુધી આખી આ પ્રક્રિયા તમે એટલે ઉપરથી અધોગતિ જવાની આ બધી પ્રક્રિયાઓ છે.
એટલે અમને એમ લાગે કે અમે કોઈને હેલ્પ કરીએ છીએ કે ભાઈ કિડની ડોનેટ કરી કે હાર્ટ ડોનેટ કર્યું કે આ કોર્નિયા ડોનેટ કરી બ્લાઇન્ડ એટલે જ્યારે માણસનો દેવીલ થાય ત્યારે બધા રિલેટિવ બધા સહી કરાવે એટલે અમુક સંસ્થાઓ પણ છે જે એ બધું સંભાળે ને એ લોકો ત્યારે બધાને ભેગા કરી આપે બધા ડોક્ટરોને કે જે બધું કરી શકે આ બધું. તો અમને એમ થાય કે આણે ફાયદો કર્યો જતા જતા બીજા 3 જણને જીવનદાન આપીને કે અમારું થિંકિંગ આવું હતું. આ છે પણ તમને ખ્યાલ આવે ને આટલી બધી વસ્તુ છે એટલે આ જે 4 ગતિનું કરે છે એટલે કેટલું મોટું સાયન્સ છે. હવે એ બધું કરતા તમને આ દાદાનું જ્ઞાન આપ્યું છે તો એક અવતાર દાદાના જ્ઞાન પ્રમાણે જીવી જાઓ તો તમને જગત જેમ છે તેમ દેખાઈ જશે. એટલે આ તમારું ઓવરવાઇઝ પણ છે 1.5 પણ નીકળી જશે અને પરમાત્મા થઈ જશો. બરાબર છે સ્વામીજી. વાત સમજે ને? આજે આ તમે કરો પણ લબાડ વૃત્તિ થઈ ગઈ. કેમ મા લગાડ બાપ વૃત્તિ છે? મા બાપ કેટલું એ સહન કરીને છોકરાને મોટા કરે છે અને તેમ છતાં છોકરાઓ કેવું કરે છે. આ સમજે ને? ગરડા થાય એટલે ઓલ્ડ એજ હોમમાં મૂકી આવે જો ન સાચવી શકતા હોય કે ઝઘડા થાય છે આમ છે તેમ છે કરીને. એટલે કુદરત સામે પડાય નહીં. વાત સમજે કે ના સમજાય? દાદાએ કીધેલું કે હવે આ કશું કોઈના હાથમાં રહ્યું નથી એમ કે. વાત સમજે કે ના સમજાય? હવે કુદરતના હાથમાં રહેલું છે એટલે ઘઉં કાંકરા બે ભેગા થઈ ગયા છે ને અને કાંકરા ઘઉંના ભાવે વેચાય છે. વાત સમજે કે ના સમજાય? ઘઉં નથી, કાંકરા ઘઉંના ભાવે વેચાય છે એમ કે. એટલે હવે કુદરતે લઈ લીધું છે તો આ બે જુદું પડી જશે એમ કે. કોઈની સાધુ સંતોની કે કોઈની હવે એટલી કેપેસિટી રહી કે નથી રહી કે ફેરફાર કરાવી શકે. એટલે કુદરત વિપર્યું છે. વાત સમજે કે ના સમજાય? છઠ્ઠારામાં કેટલા જીવ થશે? ખાલી 10 વર્ષમાં તો એનો આખો બધો વ્યવહાર પૂરો થઈ જશે હા અને ખાલી વેચ જેટલું જ વેચ જેટલી જ એની બોડી છે, હાઈટ બોડી. બોડી એટલું હા. વાત સમજે ને? તો જો તમે ડેવલપ કરો તો એને તો સારું થવું જોઈએ, એના કરતા ડાઉન થાય છે. હા એ વાત સાચી સાહેબ. હા કરેક્ટ છે. વાત સમજે ને? હવે છઠ્ઠો એનાથી ડાઉન થશે ને પછી પાછો એકડો ઘૂંટાશે કે ભાઈ 7મો વારો એટલે છે ડેવલપ થશે, 8મો આવે તો પછી એ થશે એટલે પહેલો વારો બીજો એ રીતે પેલું ડાઉન વાળું છે ને પેલું અપ વાળું છે. તમારે આમ ચાલે તમારું. એ તો ડોક્ટરને એને કરવું છે બધી વસ્તુ પણ તેમ છતાં દરેક ઠેકાણે અકુદરતી થતા જાવ છો. જેટલા અકુદરતી થયા એટલે ભગવાનથી વિમુખ થયા, ધર્મથી વિમુખ થયા. એબ્સોલ્યુટ થવામાં તમને અંતરાયો પડશે. વાત સમજે કે ના સમજાય? તે એબ્સોલ્યુટ થવા માટે પછી તમારે એમ થાય ને કે ભાઈ તિર્યંચમાં જવું પડશે, નરકમાં જવું પડશે, દેવગતિમાં જવું પડશે. બધી જાતો સામેથી બોલેલી. વાત સમજે કે ના સમજાય? તો આ જૈનોમાં તમારે એમ થાય કે ભાઈ તિર્યંચમાં ના જવાય, નરકમાં ના જવાય તો દીક્ષા લેવડાવીને સાધુ બનાવે છે એટલે કે આપણે એમ થાય કે આપણે દેવગતિમાં જવાશે. દેવગતિનું આયુષ્ય લાંબુ હોય એ દરમિયાન આ બધું વિચિત્રતા બધી નીકળી જાય. આ બધી વસ્તુ વાત સમજે કે ના સમજાય? એટલે આવી રીતે છે પણ તેમ છતાં કોઈ પ્રિન્સિપાલ નથી આપતું કે તમે આ વસ્તુ કરો છો અકુદરતી થાવ છો. આ કોઈ કઈ છે? કોઈએ કઈ કર્યું છે? તમારી સામે આવે છે કે જગત સામે જે કઈ પણ આવે છે અન્યાય છે કે ન્યાય છે? ન્યાય છે, ન્યાય સ્વરૂપ છે જગત. હવે એ ન્યાયમાં તમે બીજો કયો ન્યાય ખોળવા જાઓ છો? સાહેબ ગાયનેકમાં તો ટેસ્ટ ટ્યુબ બી કરાવે જે ના થતા હોય છોકરા એને સપોઝ ઈંડા ખરાબ હોય તો બીજા કોઈ સ્ત્રીના ઈંડા અને પછી એ રીતે મિક્સ એન્ડ મેચ કરીને બધું કરાવીએ છીએ. તો અત્યારે ટેકનોલોજી પણ એ પ્રોબ્લેમ થશે ને. પેલી કેટલી છે આપણે દીપકાંત 82,000 કે 84,000 વિદ્યા તમારે ભગવાન મહાવીરે લુપ્ત કરી દીધી હતી ને ભરતભાઈ? 82,000. 82,000. હા 82,000. એટલે આ બધું હતું જ. હતું. વાત સમજે કે ના? બોલો ભરતભાઈ, કઈ બોલવું છે? એ પેલા બધું વિદ્યાથી જ ચાલતું હતું ને, આવું બધું હતું નહીં ને. મંત્રોચ્ચારથી થઈ જતું હતું કાર્ય. હવે તો કાળ પ્રમાણે બધું આવી રહ્યું છે અને આજે ઓર્ગન ડોનેશન વાળું જે આપણે કહ્યું ને અકુદરતી વાસ્તવિક છે. અને જે ડોનેટ કરે ને જે બી અંગ પછી જે વ્યક્તિને આપે એના જે રાગ દ્વેષ થાય એનું જે ચાર્જિંગ થાય એનો ભોગવટો એને આવે. એ પાછો જ્યારે એ મનુષ્ય જન્મમાં આવે ત્યાં સુધી એને જે યોનિમાં જવાનું હોય ત્યાં સુધી જાય. પછી એને પાછું એ અંગ મળવું જોઈએ પાછું પોતાની અંદર. કિડની ડોનેટ કરી હોય તો એ કિડની એને મળવી જોઈએ. ત્યારે હિસાબ પૂરો થાય કુદરતનો. ત્યાં સુધી હિસાબ પૂરો નથી થતો.
ઓહ બાપરે. તો ઇટ ઇઝ સો લોંગ. એટલે એક વિચાર, કોઈ બી એક વિચાર દ્રઢતાથી કર્યો હોય, એ વિચારને પૂરો કરવા વ્યવસ્થિત શક્તિને કેટલો સમય લાગે છે અને તમારી કેટલી પુણ્ય છે કે પાપ છે એ પ્રમાણે થાય. તો જેને મોક્ષે જવું હોય એને આ બધી જફામાં પડવાની જરૂર નથી. આ જે મનુષ્ય જન્મ એક મળ્યો છે એને એઝ ઇટ ઇઝ એનો નિકાલ કરવા જેવો છે. દુનિયા તો ચલતી રહેશે, જે હિસાબ હશે એવો, પણ આપણે આપણું જોઈ લેવું. હજી એક વસ્તુ પૂછી લઉં. આ પૂછો. વેઇટ ગેઇન નો પ્રશ્ન છે. જ્યારે મને સાયટિકા થયું ને ત્યારે બેડ રેસ્ટ હતો, તો કશું ખવાતું નહોતું, તો મારું 110 માંથી 97 કિલો થયો, તો બહુ ખુશ થયો કે હાસ મારું વેઇટ લોસ થયું. અને હું પાટલું ઓલા ટાઈટ કરાવવા જતો હતો દરજી પાસે, ત્યાં એની મેરે પાછું વધીને 3 મહિનામાં 104 કિલો થઈ ગયું. અને મેં ત્યારે ઘટાડવા માટે કંઈ નહોતું કર્યું. અત્યારે જેવું નોર્મલ ખાઉં છું, અને જો ન ખાવ તો રાતના ચીડચીડપણું થાય કે લાવ હજી ખાઈ લો, તો પછી દૂધ પીવું ને એમાં કંઈક બિસ્કિટ નાખું, આ નાખું, તે નાખું ને ખાવ. તો આમાં મને એ સમજવું છે કે આમાં કેમ મારું આ વેઇટ લોસમાં કંટ્રોલ કેમ નથી થતો મારો. અત્યારે આ જે બધું કહો છો ને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ નું આ બધું છે, અંદર બધા હોર્મોનિકલ ચેન્જીસ બહુ જ આવે છે. પહેલા આટલું બધું નહોતું. અજ્ઞાન પ્રત્યેનો પ્રેમ હતો પણ આટલો બધો નહોતો. અત્યારે તો જબરજસ્ત છે, દેહાધ્યાસ થઈ ગયો છે. એટલે આ તમારા બધું છે ને હોર્મોન એટલા બધા ચેન્જીસ છે. તમે ખાવ નહીં તોય શરીર વધી જાય. હે વાત સમજાય કે ના સમજાય? લિમિટેડ 2 રોટલી વાટકી, હા. પણ તો એ તો ત્યાં જ કરે છે. ભ્રાંતિથી લાગે મેં 2 રોટલી ખાધી એટલે આપણે શરીર વધશે નહીં તમારું બધું શું. મારા એવું મમ્મી છે જ 86 નહીં. વર્ષના એ 2 રોટલી જ ખાય, તમે ને તો હું 2 ડોક્ટર રોટલી. છો, તમે ડોક્ટર છો. હોર્મોનિકલ ચેન્જીસ કેટલા છે વાંચો ને. હવે તમે ગાયનોકોલોજીસ્ટ છે ને, અત્યારની છોકરીઓ કેટલા ટાઈમે તમારા ટાઈમમાં થાય છે બહુ જલ્દી પાકે છે સાહેબ. અને પહેલા કેટલા ટાઈમે 10 થતું હતું? પેલા અમારી વખતે 16 વર્ષ હતું. અત્યારે હા. 9-10 વર્ષની ઉંમરે બોલો. હાર્ડલી ત્રીજા ચોથા ધોરણમાં હોય ત્યારે એ લોકોને ચાલુ થઈ જાય છે માસિક ધર્મ. એટલે બહુ પ્રોબ્લેમ માસિક છે ધર્મ મોટો. ચાલુ હા. થઈ ગયો. બોલો હવે વિચારજો, એટલે કેટલું બધું ડાઉન થઈ ગયું છે. એટલે તમે ઓછું ખાવ છો એટલે શરીર ઉતરી જશે એ ભ્રાંતિ છે. વધારે ખાવ છો એટલે શરીર વધી જશે ભ્રાંતિ છે. એવું નથી. અંદર તમારા બધી વૃત્તિઓ લબાડ થતી જાય. એટલે સનાતન ધર્મમાં વૃત્તિઓને નિર્માણ કરવાની વાત હતી. આ ડોક્ટર એન્જિનિયર નું નતું બધી વસ્તુ. હા તમને એ તો સાઈડ ટ્રેક થઈ ગઈ બધી વસ્તુ. અમે હમણાં મહેસાણામાં સત્સંગ કરવા ગયા. 2 ડોક્ટર હતા, એક ગાયનોકોલોજીસ્ટ હતા અને એક એનેસ્થેસિસ્ટ હતા. તો કે ભોગવેની ભૂલ અથડામણ ટાળો એ દ્વિઅર્થી વાક્ય છે. એમ કે બોલો હવે કેમનું કરવાનું થાય? આ ભણેલો ડોક્ટર વ્યક્તિ જવું કે દ્વિઅર્થી છે? ભોગવેની ભૂલ એ દ્વિઅર્થી શબ્દ છે? ના, દાદા વાત સમજાય એબ્સોલ્યુટ કે ના કીધું છે, સમજાય? એબ્સોલ્યુટમાં જોઈને કીધું એટલે દાદાએ. કેટલું બધું નેગેટિવ હાઈફાઈ થઈ ગયું છે કે કોઈ મારો દુરુપયોગ કરે એટલે શું દુરુપયોગ કરવા દેવો? તો એનો મીનિંગ કે કર્મને નથી માનતો, પુનર્જન્મ માનતો જ નથી. બરાબર છે સાહેબ. વાત સમજાય કે ના સમજાય? પોતે સ્વતંત્ર કરતા બનીને જીવે છે. એટલે હોર્મોનિકલ ચેન્જીસ એવી રીતે ફેરફાર થાય છે. સ્વતંત્ર કરતા છે એટલે ખાલી આરોપ જ કરે છે. હું ભાવિનભાઈ છું નહીં, એ તો ખાલી મારું નામ છે, પણ આરોપ જ કરે છે. એટલે એ રીતે આ હોર્મોનિકલ ચેન્જીસ છે બધા. જે છે નહીં એને છે માન્યું છે ને, એ ગાઢ અવગાઢ થયું કે છે, એના આધારે હોર્મોનિકલ ચેન્જીસ છે બધા. છે અને છે કે વાત સમજે કે ના સમજાય? અને નથી અને નથી કે એટલે દાદાએ નેગેટિવ ના કર્યું. વ્યવહાર દ્રષ્ટિથી હું ભાવિનભાઈ છું, ડોક્ટર છું અને નિશ્ચિત શુદ્ધ આત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ એટલે છે ને છે કીધું. વાત સમજાય કે ના સમજાયું? અને પેલું વ્યવહાર દ્રષ્ટિથી માન્ય કર્યું કે ભાઈ આ રિલેટિવ સત્ય છે, રિયલ સત્ય નથી. જો હોર્મોનિકલ ચેન્જીસ બધા નહીં થાય તમારા, આ શરીર વધઘટ ને એ બધું નહીં થાય. તમે જો પેલા તીર્થંકરો પહેલાના બધા શરીર બાધા જોતા બહુ સરસ હતા. બહુ રૂપા સરસ હતા. બરાબર છે. અત્યારે બધા જેટલા સત્સંગમાં દુબળા પતલા લોકો ફૂર્તિથી ચાલતા ફરતા હોય. અમારે ત્યાં લલિતભાઈ વાતમાં આવે છે, ઇઝ નાવ 78 ને એટલું સ્ફૂર્તિથી ચાલતા. મને થાય કે આ લોકોનું શું સાયન્સ છે ને, હું આટલો જાડો થતો જાઉં ને ખુરશીમાંથી ઉઠતાય મને ગોઠણ દુખે ને આ લોકો ફટાફટ 1 સેકન્ડમાં ઉઠીને જતા રહે છે. હા બોલો ભરતભાઈ. ઘડાઈ ગઈ છે યોજના. પહેલેથી આપણે માંગેલું હતું ને એ જ અત્યારના રૂપકમાં આવી રહ્યું છે. પણ આ રૂપક અત્યારે નથી ગમતું કારણ કે આપણે પછી બીજા સાથે કમ્પેરિઝન કરીએ છીએ. પોતે જે હિસાબ લઈને આવેલો છે એ મુજબ જ કુદરત અત્યારના આપી રહી છે. મેં સાયકલ માંગી હતી તો મને કુદરત સાયકલ આપે જ છે. પણ અત્યારના બીજાની 4 વ્હીલર 4 વ્હીલર જોઉં
અને કે મને નથી મળતી તો હવે કશું ન થાય, એના માટે પછી એવું પુણ્યનું ઉપાર્જન કરવું પડે, પછી કુદરત આપશે. જ્યારે એ મળશે ત્યારે એમ થશે કે મને પ્લેન જોઈએ છે. આ સંસાર આમ જ ચાલી રહ્યો છે અનાદિથી. હવે આ તો પુણ્યનું સાહેબ ઉપાર્જન નથી કરતું, કાળા ધોળા કરીને હવે ચાર પૈડાવાળી ગાડી લાવે છે. પુણ્યને સારું કોઈનું, આ તો અણકનું લઈ લે છે. દગો ફટકો વિશ્વાસઘાતો અત્યારે જો સાયબર ક્રાઇમ કેટલા બધા થાય છે, કરોડો થાય છે અબજો રૂપિયા ફસાઈ ગયા છે લોકોના. થાય છે. આવી વૃત્તિઓ લબાડ થઈ ગઈ છે. લોકોને મારી નાખવાનું કે તું પેલાને મારી લાગ, તને 10 લાખ રૂપિયા આપીશું. બોલો. તો સાહેબ નોર્મલ દેહ પ્રમાણ જોતું હોય આવતા હવે ભાવે એ કે કેવું છે કે મારી નાખવાનું તો કે ભાઈ હું સુસાઇડ બોમ્બ બનું, પણ મારા ઘરનાને તો 10 લાખ મળશે એટલે એ જીવન થઈ જશે. ને અત્યારે હા આવી બધી વૃત્તિઓ થઈ ગઈ છે. હા બરાબર છે સાહેબ. એ અત્યારે છાપામાં આવેલું પેલાનું દિલ્હીનું ને બધું, એટલે વાતો નથી એ એટલે રીતના આ હતું. બધી વસ્તુ છે. હા એટલે પેલી પુણ્ય ને એ બધું નથી. અત્યારે તો કાળા ધોળા કરીને બધી લબાડ વૃત્તિઓથી બધું પેલી એક 2 પૈડાની સાયકલની જગ્યાએ 4 પૈડાની ગાડી માંગે છે. બધી વસ્તુ લબાડ વૃત્તિઓ થઈ ગઈ છે. પેલા આવું હતું જ નહીં બધી વસ્તુ. હા, તમને કે ના સમજાય? પેલા આટલા બધા રોગો નતા. 100-200 વર્ષ પહેલાની હિસ્ટ્રી જુઓ તો ના તમને ખ્યાલ આવે. ના એટલી દવાઓ નહોતી, એટલી ટેસ્ટો નહોતી, અને લોકો લાંબુ જીવતા. અત્યારે આટલી ટેસ્ટો થાય છે, સીટી સ્કેન, MRI, પત્તર ઠોકું બધી ટેસ્ટો છે, જેને છતાં બી લોકોના આયુષ્ય ઘટતા જાય છે. એટલે એ એ નવાઈની કુદરતી વાત છે. સામે ગયેલા કુદરત વિફળશે ને તો કઈ હાથમાં નહીં આવે. આ તો પુણ્ય છે. દાદા મળી ગયા છે, કામ કાઢી લો અને આ બધી હાઈ-ફાઈ માંથી બધી બહાર નીકળી જાઓ. બધી વાસ્તવિકતામાં આવી જાઓ. જી સ્વામી. અચ્છા, મને નોર્મલ દેહ પ્રમાણ જોતું હોય તો એની માટે કઈ રીતે આપણા સિદ્ધાંત પ્રમાણે જે રિયલ રિલેટિવ. નોર્મલ દેહ અને તમારે યથાર્થ ધર્મ કરવો છે, યથાર્થ કર્મ કરવું છે, એટલે તમારે પુરુષાર્થ કરવો છે, સ્વાધ્યાય કરવો છે, તો દાદાની 5 આજ્ઞાપૂર્વક જીવી જાવ. એક અવતાર પૂરતું, એક અવતાર પૂરતું. જી સ્વામી. અને કશું ના થાય એમ થાય કે 24 કલાક મારે કલાક મારે દાદાના પ્રમાણે જીવવું છે. ચલો 24 કલાક પ્રમાણે, તો એ બહુ મોટી વસ્તુ થઈ જાય. અને કશું ના તો એક પલ માટે મારે દાદા માટે જીવવું છે. હજી એક પલે નથી થતી. વાત સમજે કે ના સમજાય? તો અમને એમ લાગે એક કે પલ એક પલ માટે તો થઈ જાય છે સાહેબ. જીવાતું જ નથી. એક પલ માટે જીવાતું નથી. આ બધા શબ્દો બહુ જુદા છે. હજી એ ટાઈપનું થિંકિંગ જ બંધ થઈ ગયું છે. ના સાહેબ, એ આપ કહો છો ગુજરાતીમાં ઓલું, પણ અમને સમજતા, અમે અમારી રીતે સમજીએ. તમે જે કહેતા હોય તમારી રીતે એવું સાચા, છે. પણ અહીંયા અંદર ઉતરતું નથી મારે જલ્દી. આ દાદાનું છે કે મારે જે કે સમાજમાં કામ કરવાનું થાય ને, કોઈને કહીએ ને, કારણ કે તમે છો અને હું તમને કહું કે ભાઈ આટલું કરો, આ 2 મિનિટનું કામ છે. પણ અવતારો સુધી 2 મિનિટ મળે ના મળે. કામ 2 મિનિટનું જ છે, પણ એ કામ કરવા માટેની 2 મિનિટ ક્યારે પણ ભેગી ના થાય. એટલા માટે બોલું છું કે એક પલ માટે પણ દાદા પ્રમાણે જીવો તો કામ થઈ જાય. એટલે એનું મિનિંગ હજી જીવાતું જ નથી. લાગે છે આ તો બધું પ્રારબ્ધ ને પુરુષાર્થ કહો છો. ઓહ અચ્છા, પ્રારબ્ધ ને પુરુષાર્થ કહો છો. પ્રારબ્ધ ને પુરુષાર્થ કહો છો. પુરુષાર્થ ને પુરુષાર્થ નથી કહેતા. સમાજ પાછો ઓલે જ્યો તો હવે પુરુષાર્થ ને પુરુષાર્થ કહો છો, તો આપની દ્રષ્ટિએ અમે શું મિસ્ટેક કરીએ છીએ જે અમે પુરુષાર્થ ને પ્રારબ્ધ ને પુરુષાર્થ કહીએ છીએ? અત્યારે મને એવું છે લાગે છે કે હું આજ્ઞામાં છું, તમે બધું જે છું. બોલો છો ને કે અમે હાજી મિસ્ટેક કરીએ છીએ, તમે હાજી. રિયલાઇઝ કર્યા વિના બોલો છો કે હું મિસ્ટેક કરું છું. રિયલાઇઝ તમે કર્યું હોય કે મેં મિસ્ટેક કરી છે, તો એક પલ માટે જીવે તો કામ થઈ ગયું. રિયલાઇઝ આ તો લોકો કહે છે અને માની લો છે કે હું મિસ્ટેક કરું છું. તમે એટલું મિસ્ટેક તમારી રિયલાઇઝ નથી થઈ. તમને ના નથી થઈ. બરાબર છે સાહેબ. વાત સમજાય કે લોકસંજ્ઞાથી તમે બોલો છો. તો પણ બધા કહેતા એટલે હા પાડીએ કે હા ભાઈ સામેવાળો હા, કે છે તો વાત સાચું સમજાય જ કે છે. ના સમજાય? હા, તમને સ્વયં રિયલાઇઝ નથી થઈ. એવું સાહેબ એવું જોયું જ નથી કે એટલે સુધી કે આમાં આ ગોટાળો છે કે આ છે. આ કોઈએ કીધું અને ટોળામાં રહ્યા એટલે કીધું એટલે આપણે ભૂલવાળા છે. વાત સમજાય કે ના સમજાય? અને હા માની લીધું એટલે હા પછી મિસ્ટેક, હું ભૂલવાળો છું. ના, રિયલાઇઝ જ નથી થયું, સ્પષ્ટ જ નથી થયું. રિયલાઇઝ થાય ને તો આ ગંદવાડામાં જ ના પડે તમારું બધી વસ્તુ. આ ડોક્ટરો આ બધું સર્જરી બધું કરે છે, તો ગંદવાડો તો તમારે તો બધું સર્જરીમાં દેખાય કે ના દેખાય? હા હોય, અંદર બધું હોય, બધું દેખાય. એમ છતાંય ડોક્ટરો લબાડ છે એવું હોય છે કે નથી હોતું? લબાડ એટલે કઈ રીતે કહો છો સાહેબ? બળાત્કાર કરે છે, બીજું કરે છે, ત્રીજું કરે છે, બધું કરે છે ને, ઠીક બધું સાહેબ, તમને હોય બધું છે આવે બધું છે ને સાહેબ. પેપરમાં? નથી આવતું બધી વસ્તુ? આવે છે આવે ચલો, છે. અમારા જેવા તો ડોક્ટર નથી ને આવું કઈ જોયું જ નથી. તમે તો બધું જોયો છે કે માંસ પડવું ને હાડકું ના છે, બધું કયું રૂપાળું હા હા નથી. અચ્છા, 3 વિઝન. હા 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 બરાબર હા. વાત સમજાય કે ના હા સમજાય? હા હા હા. એટલે એ છતાં બી આવું ચામડી એટલે ઉપરનું હાલ ICCU માં બધા એવા કેસ આવેલા વચ્ચે છાપામાં, જે હતું ખોટું જ એને પનિશ બી કર્યો સાહેબ. એ રીતે તો કરાય જ નહીં કોઈને પણ. વાત સમજાય કે ના હા સમજાય? એ વસ્તુ તો સમજવું પડશે ને કે બે વસ્તુ જુદી છે.
તમે ત્રિવચન જોયું ને કર્યું અને બ્રહ્મચર્ય પડે એવી રીતે વસ્તુ બની નહીં શકે. એની રોંગ બિલીફ છે કે સ્ત્રીમાં સુખ છે ને છે જ. વાત સમજે ને? તો એને આખો દાખલો ગણવો પડશે, એટલે એમાં પસાર થવું પડશે, એક એક અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. અને એવો નિર્ણય નિશ્ચય થયો છે કે આની અંદર ક્યારે પણ સુખ હતું નહીં, કેવળ આરોપણ છે, આરોપણ છે, આરોપણ છે, આરોપણ છે. ત્યારે એ બ્રહ્મચર્ય પાડી શકશે. આવું તો સપોઝ જ કર્યું છે, ક્યારે આવું એમાંથી પસાર થઈને આ તો કન્ક્લુઝન રાગ કાઢ્યું દ્વેષ જ નથી. કરીએ છીએ, વિતરાગ નથી થતા. બરાબર હું છે. ચાનો દાખલો આપીને તમને વિતરાગ બનાવું છું ને એવી રીતે તમે બ્રહ્મચર્ય પાડી શકશો. વાત સમજે કે ના સમજાય? રાગ દ્વેષ કરીએ છીએ, વિતરાગ નથી થતા. સ્ત્રી પુરુષ નો દ્વેષ કરે છે અને પુરુષ સ્ત્રી નો દ્વેષ કરે છે, રાગ કરે છે, રાગ કરે છે, દ્વેષ કરે છે. ઓ અચ્છા, બરાબર છે, બરાબર છે. હા હા, એટલે એટલે આ આટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને, તો આટલા બધા સંજોગો ભેગા થાય એટલે તમારે આ બ્રહ્મચર્યમાં પાડવું હતો. આ બધું આરોપણ છે એવું નક્કી થવું જોઈએ. મેં જે કંઈ પણ કલ્પના કરી છે દરઅસલ છે નહીં, આરોપણ છે. ભાવિનભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાણું. એ આરોપણ છે, તારે આરોપણ છે પણ પછી એમાં પસાર થવું પડે. વાત સમજાય કે ના સમજાય? એ પસાર થાય ત્યાર પછી એ એક્ઝેક્ટ બ્રહ્મચર્ય પાડી શકે. બાકી તો રાગ દ્વેષ કરે છે, અભાવ તિરસ્કાર કરીએ છે. હા બરાબર, અભાવ તિરસ્કાર કરે, વિતરાગતા સ્ત્રી ઉપર નથી, અભાવ કરે પુરુષ હોય. વિતરાગતા બરાબર નથી. છે, કરેક્ટ વાત કરેક્ટ છે વાત સાહેબ. સમજાય. એટલે વસ્તુથી સમજવું પડે. કારણ કે આપણે લગ્ન કર્યા ને આપણે વાઈફની જોડે અમુક વ્યવહાર થયો એટલે કે આ સ્ત્રી બરાબર નથી પણ પેલી બહુ સરસ છે એમ કે. પછી એના પરિચયમાં કે આ નથી પણ પેલી બહુ સરસ છે એમ કે. આ ચાલ્યા કરે છે. વાત સમજાય કે ના સમજાય? હવે આ જ્ઞાન જ વર્ત્યા કરે છે, વિતરાગનું જ્ઞાન તો વર્તું જ નથી. આ સમજે ને? એટલે ફ્રેન્ડ સર્કલમાં તો પેલાનો હસબન્ડ બહુ સરસ છે, પેલાની વાઈફ બહુ સરસ છે કે. હવે એવી રીતે તમે પહેલા લગ્ન કરી દીધા એ તો ખબર જ નથી પડતી. બીજા અવતારમાં પછી આવશે. વાત સમજાય કે ના સમજાય? ટેન્ડર ભરી દો છો તમારે. તે દાદા ભરાણું ઈ જ નથી કહેતા ખબર. કે આ સારી જ્ઞાતિમાં લગ્ન કરવું કે જ્ઞાતિમાં લગ્ન કરવું એનું સાયન્સ કહેતા કે પેલી વાઘરણ ગમી ગઈને વાઘરણ જોડે પડ્યો તો જ્યાં સુધી એ તમારા લેવલ સુધી ના આવે ત્યાં સુધી તમારે એની જોડે ભટકવું પડશે કે. એટલે સારી જ્ઞાતિની ખોળવાનું ને જે બધું હતું એની પાછળનું સાયન્સ છે. અને આજુબાજુના 100 કિલોમીટર એરિયાની અંદરની જ કોઈ છોકરા છોકરી હોય તેને કરે તો બહુ સારું કહેવાય બધી વસ્તુ. કે એ ત્યાંની શૈલી કે બધી જે પેલું કે રીતો બધી એને રીતભાત ને બધું શીખેલા હોય એટલે એનાથી ક્લેસીસ બહુ ના થાય. મિનિમમ ક્લેસીસ થાય ને પછી નોર્મલ થઈ જાય. હા તમે ને બધી વસ્તુ ભાવિકભાઈ બહુ સમજવું પડશે. સત્સંગ આ ઉપલબ્ધિઓ નથી, બહુ બારીકાઈથી જવું પડશે. એટલું બારીક જોયું નહોતું હજી સુધી તો. કહું છું સારું, ચોખ્ખે જેને ચોખ્ખું કહું ડોક્ટર છું. થવું હોય તો મા બાપને છોડીને હોસ્ટેલમાં જઈને ભણીને આપણે ડોક્ટર થઈએ છીએ. આપણે એટલું એ નથી માંગતા એમાં 1% તમે આમાં આપો ને તોય તમે એબ્સોલ્યુટ થઈ શકો. જી સ્વામીજી, ચોક્કસ. ચાલો આગળ જઈએ. હા, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલો. બોલો શાંતિભાઈ. તમારો ફોટો નહીં દેખાતો સાહેબ. જયમેશાનંદજી. હા હું તો દેખાવ છું. તમારા મોબાઈલમાં કઈ સેટ કરો. મારા મોબાઈલ એમનો વિડીયો ઓફ છે કદાચ. આ તમારો હા, વિડીયો જોઈ લો. એક મિનિટ. મારો વિડીયો ઓફ નથી સાહેબ. દીપકરાનજી હું દેખાતો નથી. વિડીયો આગો પાછો કરો તો તમને દેખાશે. વિડીયો આગો પાછો કરો. વાત કરું. વિડીયો આગો પાછો વિડીયો કરો આગો પાછો દેખાશે. કરો. અમને તો હા. તમે બધાએ દેખાવ છો. હમ. દેખાયા કે નહીં? હજુ તો દાદા ભગવાનનો ફોટો દેખાય મને. દાદા ભગવાન નો કેવી રીતે દેખાય?
હવે હું દેખાયો? હું દેખાયો? દેખાયો કે નહીં? તમારો અવાજ બંધ થઈ ગયો. અનમ્યુટ કરો. કર્યું અનમિટ. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જયમેશાનંદજીના ચહેરા વગર મને મજા નહીં આવે સાહેબ. મજા નહીં આવે. પેલો છે સમ્યક છે કે નહીં? એને આવડે તો પેલા છોકરાનું કહીને એમની જગ્યાએ કદાચ બેન્ડ ઓલું બોલો. વાઈફાઈ નો ઇસ્યુ છે, લોઅર બેન્ડ થઈ ગયો છે, પાવરફુલ નથી એટલે વિડીયો નથી આવતો એમને ત્યાં. તમને દેખાવ છો શાંતિ કાકા? અમે દેખાઈએ હા. છીએ. તમે જોઈ અમને તમે દેખાવ છો, તમે મને દેખાવ છો. બોલો બોલો. સારું સારું ચાલો. જયમેશાનંદજી, હા બોલો. કેટલી અદ્ભુત તમે આજે તો વાત કરી સાહેબ. અદ્ભુત વાતો બધી. એમ નહીં, આ ઊંડાણ તો સાંભળ્યું. હા હા હા, આ જ્ઞાન અને શું દાદાને પારખવા ઓળખવા. આ તો કીર્તન ભક્તિ એ બોલીએ ને દાદા ભગવાનને જવા નહીં દઈએ અમે, પણ કેમ જવા નહીં દઈએ એ તો આજે શું તમે જે ઊંડાણની વાત કરી સાહેબ. તમારો મારો અવાજ સંભળાય છે? હા, અવાજ બહુ સરસ સંભળાય છે. અવાજ સંભળાય છે શાંતિભાઈ. આ તો ભગવાન મહાવીર પાસે બધા શ્રેષ્ઠીઓ આયા હતા, જે એમને બધું જોયું ને, ભસ્મગ્રહની અસરો ને બધું જોયું. તો કે ભગવાન કે તેમ અમુક સમય માટે તમારું આયુષ્ય રોકો એમ કે. હા. ત્યારે ભગવાને કહ્યું ન ભૂતો ન ભવિષ્યથી, એમ કે આ પહેલાય નથી બન્યું ને ભવિષ્યમાં બનશે નહીં બધું. શું દાદા ભગવાન મહાવીર એમાં હાથ નતો ઘાલ્યો. વાત સમજાય કે ના સમજાય? અને આપણે કુદરતમાં હાથ ઘાલીએ છીએ એટલે શું દશા થશે? મનુષ્ય અવતાર તો એ કહે છે ને, બધી 80-90% તો રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે. મનુષ્ય અવતાર જ હાથમાંથી જતો રહેશે. હા પણ સાહેબ સાંભળો. હા, ઓહો કેટલી બધી અજ્ઞાનતા છતો એમ માને છે કે હું જ જ્ઞાની છું. બરાબર છે. આ ડોક્ટર નો તમે જે દાખલો આપ્યો, હા તો આ બે કોન્ટ્રાડિક્શન છે. હા, બે હવે કોન્ટ્રાક્ટ. હા એ એની પોતાની ભાષાએ સમજે કે આ કહેવા માંગ્યું છે એમ. હમ. એ પારુલબેન જોડે જે સત્સંગ થયો ને, બહુ અદ્ભુત થયો કે એને કલ્પના નથી કે આવો મિનિંગ છે બધી વસ્તુ. ભોગવેની ભૂલ છે એ મહિલો વકીલ ઉડી જાય, મહિલો વકીલ જતો રહે. અત્યારે કેવું જ્ઞાન છે કે પોતાનો પર આવે તો વકીલ બને અને બીજાનો પર આવે તો જજમેન્ટ આપે, જજ થાય. આવું છે. ભગવાન તો ક્યારેય થઈ જ ના શકે તમારી બધી વસ્તુ. પોતાનો પર આવે તો વકીલ બને, તમારે આર્ગ્યુમેન્ટ કરે, જસ્ટિફાય કરે બધી વસ્તુ. અને બીજાનું હોય તો ત્યાં જજ બની જાય. શુદ્ધાત્મા તો થઈ જ નથી શકવાનું. વાત સમજાય કે ના સમજાય? હવે એવી ક્યાં પુણ્ય લઈને આયા હોય તે દાદાનું જ્ઞાન મળે એમને. આપણને મળ્યું ને, એમના ત્યાં આટલા પગલા કર્યા ને આપતા પુત્ર ગયા ને કામ થઈ ગયું, એનું આખો ફેરફાર થઈ ગયો. એ તો પરેશ આનંદજીને અમને કે અહીંયા જ રોકાઈ જાઓ. મેં કહ્યું અહીં રોકાશે તો અમારો શાંતિ દાદા અને અમારો બાપ ખીજાઈ જશે ભાઈ કે ભાઈ આ શું થઈ બધું વસ્તુ, વ્યવસ્થા થઈ ગઈ, અવ્યવસ્થિત થઈ ગઈ બધી વસ્તુ. પણ ખુશ થઈ ગયા એ પારુલબેન ને તેજસભાઈ, ખુશ થઈ ગયા. એટલે ગીતાબેને અનુભવ કીધો ને કે ભાઈ અમારે આવું હતું. આ બધું બહુ નેગેટિવ બોલતા હતા. પણ આજે તમે આ શું જગત શું છે, શું ચાલી રહ્યું છે, એમાં જ બધા આનંદ રહી શકે. ઓહો કેવી દયા કરી. ખરું. પણ દયા કરુણા એને સમજવું એટલે સાહેબ શું વાત. કરુણા તો સમજવું એટલે
કરુણાની વ્યાખ્યા અમારી જોડે નીકળેલી શાંતિભાઈ, કે જેને કોઈ ઋણાનુબંધ ના હોય, કોઈ લેવા દેવા ના હોય, હા અને એના ઉપર કસાય કરે એને કરુણા કહેવાય. કુલદીપકને અમારે ઉદ્દેશીને દાદાએ વાત કરી હતી ત્યાં આપણે રસિકભાઈ ના ત્યાં ભાઈજી દરગાહની પોળમાં તમારે બધું શું કરુણાની વ્યાખ્યા આપી હતી દાદાએ, કે જાણે કાંઈ લેવા દેવા જ નથી, કોઈ ઋણાનુબંધ જ નથી, અને એના કલ્યાણ માટે કસાય કરે. કસાય કીધો શબ્દ વાપર્યો, કશાય કરે. અને એને કરુણા કહેવાય, એને કરુણા કહેવાય. લોકોને એમ લાગે કે કશાય કરે એટલે આ તો કે દયા વગર ના છે. હા, દયા વિના નથી તમારે, લોકો એને શું કરુણા કહેવાય, એને કરુણા કહેવાય. કોઈ ઋણાનુબંધ જ નથી, કોઈ લેવા દેવા જ નથી, કોઈ ઘાટે નથી. હા. આ દાદો એવો હતો, કરુણાની મૂર્તિ, કરુણાની મૂર્તિ, પ્રેમની મૂર્તિ, દાદાએ વાત્સલ્ય મૂર્તિ દયા સામે નિર્દયતા હોય ને હોય. હોય જ તમારે. આપણે જ્ઞાન લીધું છે તોય એમ થાય કે ના દયા તો રાખવી જ પડે ને. હા ખરું, શું સાહેબ? હજુ તો ક્યાં જ્ઞાન છે? ખરું. એ તો જેમ જેમ આમાં ઊંડા ઉતરશું ને, આજે તો આનંદ આવે છે ને, આનંદ હા, એ આપણને આનંદમાં રાખે છે. આનંદમાં રાખે છે. ખરું. તમારા વાક્ય વાપરીને આનંદ રહે એટલે પછી થોડું થોડું હેડ છે કાઢવું, પછી યાદ આવશે થોડું થોડું. ખરું, થોડું નો ને પૂરેપૂરું જો ને. દાદા તો તમારે ત્યાં મહેણામાં આવી ગયા તમારે. હા દાદા તો કેટલો 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 ભવ્ય પ્રોગ્રામ થઈ ગયો, જન્મ જયંતિ જેવો મોટો પ્રોગ્રામ થઈ ગયો. વાત સમજ્યા કે ના સમજ્યા? આટલા બધા આપતા પુત્રો આવા, જબ્બર આટલા આયા. સરસ સત્સંગ થવા, દરેક મહાત્માનો ત્યાં ઉતારો. વાત સમજ્યા ને? દરેક હા. જણા એટલું બધું જાણે મારા ત્યાં એમ થાય ને કે કોઈ સાધુ ભગવાન કે કોઈ મોટી ગુરુ આવ્યા છે એવું, એવી રીતે અને આવા ભગત કરી, તમારે સ્વાગત કર્યું. પાછળ શોભાયાત્રા જો અદભુત. વાત સમજે કે ના સમજાય? જબ્બર થઈ ગયું. અદભુત તમારી બધી વ્યવસ્થા એટલી બધી સરસ થઈ. લોકો તો એટલા બધા ખુશ થઈ ગયા. ક્યાંથી ક્યાં આયા? બોમ્બે થી આયા, સુરત થી આયા, બરોડા થી આયા, નડિયાદ થી આયા, આણંદ થી આયા, ક્યાંથી આયા? અમદાવાદ થી આયા, બધા જુનાગઢ થી આયા, મોરબી થી આયા, ભાવનગર થી આયા. વાત સમજે કે ના સમજાય? બેસવાના મહાત્માઓ પાછા મળે. હવે તો બધાએ કહી દીધું કે દર વર્ષે તમારે એક મહેસાણા પ્રોગ્રામ રાખવાનો, જેમ દ્વારકામાં રાખીએ છીએ, ગિરનારમાં રાખીએ છીએ, અંબાજી રાખીએ છીએ, એવી રીતે આપણે શાંતિભાઈને કહી જ દેવાનું કે દર વર્ષે એક પ્રોગ્રામ રાખવાનો. દાદા કરાવશે આપણને દાદા હા, ખોટી દાદા જ દેવાનું. કરાવશે, પણ નિમિત્ત તમારે હા, બનાવવાનું. દાદા. કરાવશે બધું દાદા, પણ નિમિત્ત તમારે બનાવવાનું. આ જો કઈ ભરતભાઈ કે છે, બોલો ભરતભાઈ. એકલો જેને કોઈ અપેક્ષા જ નહીં, એવો શુદ્ધ પ્રેમ મોક્ષ પાળ્યો અહીં. શબ્દમાં તે સમજાય નહીં, પ્રેમ રસ અખંડિત ઉભરાયમય. એટલો અદભુત પ્રોગ્રામ થયો. વાત સમજે કે ના સમજાય? એમ થાય ને કે ભાઈ આમ કે પેલું મહાવિદ્ય ક્ષેત્ર તમારે અહીંયા મેહાણામાં ઉતરી ગયું. મહાત્મા લોકો એટલો બધો આનંદ અને ઉલ્લાસ અનુભવ્યો. વાત સમજે કે ના સમજાય? જબરજસ્ત. હમ. હવે આજનો તમારો સત્સંગ સાંભળીને એમ થાય મને, જયમેશ આનંદ, બરાબર છે. કે મારા ઉપર દાદાની કૃપા, સ્વામી સિમંદર સ્વામીની કૃપા, તે મને આ જ્ઞાન મળ્યું. અને આ પુત્રની કૃપા. આટલું જ મને થાય છે સાહેબ. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. અને અકુદરતી એટલે શું એ કોને ખબર છે સાહેબ? અકુદરતી થયા એટલે બહુ બહુ મોટું નુકસાન થાય, બહુ મોટું નુકસાન થાય. બસ તમારી વાણી જે નીકળી છે કીર્તન ભક્તિ માટેની, એ દાદા ભગવાન સફળ કરે એવી એક ભાવના મારી. હા. અને તમારી જે કૃપા અમારા ઉપર છે એવી ને એવી સતત ચાલુ રાખજો. ચોક્કસ, ચોક્કસ, ચોક્કસ. તમારો અનુભવ હતો ને એટલે હા. પેલા ભાઈ શું કર્યું ને એ સારું કર્યું. હા, ખરું. અક્ષયને
એ ચોકસાઈ જબ્બર હતી. આ ચોકસાઈ હતી, ખરી ચોકસાઈ. અમને તો અનુભવ જ નહીં. આ તો તમારો અહીં આવવાનું હતું, ફોન કર્યો તો અમે જમીન આવવાના છીએ. એટલે પછી મેં હિરન આનંદજીને કીધું તમે વહેલા આવજો, અમને તો કશું અનુભવ નહીં, તમારો અનુભવ હોય બધો. ના ના જબર સાહેબ જયમેશાજી નો બધો અનુભવ આયા એવા પાછા ઈ કણ આયા. અને વાયર નું કઈ તો બધું દેખવાનું કે વાયર કરી ન હોત તો કોઈ મજા ન આવત. આ મજા ના આવત, મજા ના આવત, ખરી બધું. પણ સરસ થઈ ગયું, માણસો બધા સારા હતા, બધા મળી ગયા, ફટાફટ મળી ગયા. મિલન સરસ મળ્યું. અનુભવ જબ્બર કહેવાય. બા મને તો ખબર નહીં, અમે તો લાગેલું છે. એ માઇક વાળા, એમ્પ્લીફાયર વાળા સારા હતા, ઢોલક વાળા, વગાડનારા, પિયાનો વાળા બધા બહુ સરસ હતા. બધા માણસો બહુ સરસ હતા, વાતાવરણ સરસ હતું. હોલની જગ્યા ને એ બી વાતાવરણ બધું બહુ સરસ હતું. તેના હોલના જે બધા માણસો ને જે ટ્રસ્ટીઓ હતા એ બધા બહુ સરસ હતા, બહુ સારું હતું. વાતાવરણ પણ બહુ સરસ હતું. અને હું તો આ પુત્રો મહાત્મા જોઈને ને આનંદ થઈ ગયો તો. આ મહાત્માને જોઈ જોઈને જ આનંદ થઈ ગયો હતો. ખરું આનંદ થઈ ગયો તો. આમ આનંદ થઈ ગયો. આનંદ થઈ ગયો. તમે વહેલા આવીને સીધા ઈકણ આયા ને એટલે અમારા માટે તો તમારે ઉપર કૃપા જબ્બર આવ્યું કે કહેવાય સીધા ઈકણ આયા. ખરું ખરું. એ બધું કેટલું કરાયું. આ સૂત્રોની મેં બહુ મહેનત હતી હો. તમારી પરેશ આનંદજી આયા ના એટલે મિલનભાઈ પાસે જોવા ગયા હતા. કઈ આટલા આપણા મહાત્માઓ કઈ કશો વાંધો નહીં, કે જે કશો થતા કઈ ભલે એ તો બાથી કઈ વકર કરી જા કઈ. મિલન ને કીધું કે તું કોની કીર્તન ભક્તિ કરાવે છે? હા, 14 ભુવન 14 લોકનું નાથની કીર્તન ભક્તિ છે. ખરું ખરું, 14 લોકના નાથની કીર્તન. મિલન એટલો જ ઉત્સાહી. મિલન પણ એટલો જ ઉત્સાહી. ક્યાંય ના શબ્દ નહીં તમારે. યસ. એટલે દાદા કીધું હાથી મોક્ષ નાથી બંધન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ બોલો. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ જય સચ્ચિદાનંદ, જય મેસાજી, જય સચ્ચિદાનંદ સુરેશભાઈ. દીપકાનંદજી. હા, બસ આગળ જે પેલો પ્રશ્ન થયો ને એમ કે ડોનેશન, બોડીનું ડોનેશન એટલે હોસ્પિટલમાં આપીએ. તો મારે શું છે કે મારા મોટા ભાઈએ આગળથી મને 3-4 વર્ષ પર કહેલું હતું. તો તે પ્રમાણે મેં એને ફોર્મ ભરીને એમની સાઇન પ્રમાણે બોડી ડોનેટ કરી. બરાબર છે. તો એ વસ્તુ એકચ્યુઅલી એમની ઈચ્છા હતી તે પ્રમાણે થયું. બરાબર છે. આપણે ક્રમિકના જે હોય એને એ લોકોને આપણે કરીએ, પણ દાદાએ કહ્યું કે બોડી કે આઈ ડોનેટ નહીં થાય એમ મહાત્માની. તો એના પ્રમાણે જરાક આ પ્રશ્ન થાય છે. બરાબર છે. કે અમારા ઘરમાં જ આ પ્રસંગ બન્યો હતો ને એટલે પ્રીતિબેન વિચાર આવ્યો. એ તો તમારા ભાઈની ભાવના હતી ને, તમારી પોતાની નથી. એ પછી વ્યવહારમાં આપણે કરવું પડે તો એ કરવાનું, પણ એ તો ફાઇલ કરે, સુરેશભાઈ કરે ને આપણે એનાથી જુદા એવા શુદ્ધાત્મા છે. અને આ વાર્તાલાપ દરમિયાન તમને લાગે કે આપણે કઈ ભૂલ કરી છે તો દાદાની સાક્ષી માફી માંગી લેવાની બધી. મારે તો દાદા તમારી 5 આજ્ઞા પ્રમાણે ને તમારા પ્રમાણે એક અવતાર મારે જીવવું છે, બસ મારું કામ થઈ જવાનું છે એટલું મને ખબર. હવે આવ્યું છે એ તો વ્યવસ્થિત થી આવેલું છે, વાત સમજાય ને. અને એમાં ભયની ભાવના હતી, વાત સમજાય કે ના સમજાય? તમારે તપાસી લો કે તમારો આવો આશય નથી ને, તો એ રીતે પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખવાનું રે. બરાબર છે. બીજું તો ઘરમાં વડીલ હોય તો આપણે કરવું જ પડે, વાત સમજે કે ના? એ પોતે ડોક્ટર હતા ને. હા, એટલે કરવું પડે. એટલે આપણે એ રીતે કર્યું છે. આપણે એ પક્ષમાં નથી. અને કદાચ આપણે એ પક્ષમાં હોય તો આપણે પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી દેવાનું. ધારો કે પક્ષમાં નથી અને આવું થયું છે તો ભાઈ મને આવું નિમિત્ત ના બનાવો. મને તો એમ થાય કે ભાઈ જગત કલ્યાણના જીવોનું કલ્યાણ થાય. દરઅસલ એ આત્મ સન્મુખ થાય, વિતરાગનો ધર્મ એ પામે એવું નિમિત્ત બનાવજો. પણ આ બધું કુદરતની સામે પડવાની વાતો ના મારે જોઈએ. એવી રીતે આપણે દાદા પાસે પ્રતિક્રમણ નિર્ણય નિશ્ચય કરવાનું, પાકું કરવાનું ભાગ રહે બધી વસ્તુ. એટલે કુદરત પર આજે તમે ઘણો સરસ સત્સંગ થયો સબીરભાઈ સાથે. કુદરતી વસ્તુ પર આપણે હાથ નાખવાનો જ નથી એમ.
સામે તો આપણે બીમાર થઈએ છીએ ને હા તોય સાધુ ભગવાન તો કે અમુક લોકો એ બધી વસ્તુની હેલ્પ લેતા નથી. એ હા કેટલું હોય કે ભાઈ ધારો કે અમુક વસ્તુ અનબેરેબલ હોય તો એ સહન થાય એટલા પૂરતું જ એ કરે છે, બાકી એ પોતે તપી જ લેવું પડે, કારણ કે એ એવું હા વિચિત્ર હા કર્મ કર્યો છે, એનો ભોગવટો જ છે. ઓ, ભોગવટ જ છે. વાંચો ને. અને બરાબર હવે થોડું વધારે પડતું કાચું પડ્યું છે, હોસ્પિટલ જાય છે, બાયપાસ કરાવે છે, બીજું ત્રીજું આ તે બધી વસ્તુ વાંચો ને. બરાબર પણ એ આપણે અંદર ખેદ રાખીને એ બધી વસ્તુ કરવાની, એટલે બીજો અવતાર આવો ના આવે જે હોય મારે ભોગવી લેવું છે. હા હા વાત સમજાય કે ના સમજે? જે હોય ના મારે ના ભોગવી લેવું છે બધી વસ્તુ. એટલે એની સાપેક્ષતા નિરપેક્ષતા સમજી લેશો ને સુરેશભાઈ, તો બરાબર. તમારે એકાદ અવતારમાં તમારું આખું બેલેન્સ વાળું જીવન થઈ જશે, એટલે પછી તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. આ સાપેક્ષતા નિરપેક્ષતા સમજાતી નથી. બરાબર છે. જો ભગવાનના માર્ગે રહેવું છે, મોક્ષે જવું છે, તો આ સાપેક્ષતા નિરપેક્ષતાથી વ્યવહાર કરી દેશો ને તો પછી કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમારે. એટલે જ્યાં પ્રતિક્રમણ કરવાનું છે ત્યાં પ્રતિક્રમણ કરશો જ, બરાબર કારણ કે વિતરાગના માર્ગમાંથી ઉતરી જવાનું નથી. આપણે વિતરાગના માર્ગ સિવાય અવર કોઈ ના ઉપાય. બરાબર. હા તો બીજી બધી વસ્તુ બુદ્ધિનો ભાગ છે, ભટકાઈ મારે આપણને બધી વસ્તુ. હા બુદ્ધિ નથી તો હા તો ભટકાઈ મારે આપણે. એમના મોટા ભાઈના છોકરા બંને બહાર હતા અને બધી જવાબદારી સુરેશભાઈ ને ભાગી ના હતી. એ તો કરવું પડે, એવું થઈ કરવું પડે. પણ તેમ છતાં આપણે એના પક્ષમાં હોય તો આપણે પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખવાનું. હા ના બસ એટલે જ મને પ્રીતિબેન મનમાં વિચાર આવ્યો ને, તો હા, મને આ ક્લિયર કરવું છે ભાઈ પ્રતિક્રમણ કરીને પ્રીતિબેન. ચોખ્ખું કરી ના નાખવાનું. ના બરાબર છે. બસ. બોલો એટલે બીજું કઈ? હાલો. કઈ નઈ, આ ઘરનું બધું પતી ગયું છે સારી ઘરનું રીતે. સારી રીતે હા થઈ ગયું સરસ. બધું. અને એક ફ્લેટમાં નેક્સ્ટ મંથ ને એમ જઈએ ના નેક્સ્ટ વીકમાં જ બધું નેક્સ્ટ થાય. વીક. નેક્સ્ટ વીકમાં જ જાઓ છો? નેક્સ્ટ મંથમાં, બરાબર હા છે. હા એટલે વિવેકાનંદજી વલસાડ નો પ્રોગ્રામ કરે છે, અમે કહું વેલકમ હા, બહુ વલસાડ સરસ, માટે. બહુ સરસ, બહુ સરસ બધી વસ્તુ. સાચું ને કે ના એટલે સમજાય? હા, ના ના એટલે જય તમને આમંત્રણ આપી દઉં છું. હા ચોક્કસ. આવા કરજો. કદાચ જાન્યુઆરીમાં આવવાનું થશે. હા, બસ વાંધો નહીં. ચોક્કસ ચોક્કસ જાન્યુઆરીમાં અહીંયા જ છે અમે. જય જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સુબીજી. सुबीर जी बोलो। जय मेहसान जी, अभी अभी कोरोना के ऊपर आपने जो बोला ना, जो हाँ हाँ उसमें मेरे को थोड़ा सा एक प्रश्न छोटा सा आया है। हाँ, कोरोना में जिसके साथ कोई मतलब ऋणानुबंध नहीं, कोई लेना देना नहीं, कोई वो कोई बात लेवा है, देवा मतलब नहीं। वो तो क्लियर है। लेकिन दूसरा एक ऐड किया आपने, जेना માટે કસાય ના હોય, કસાય હોય કે કસાય ના नहीं, હોય, वो मेरे को कोई પણ અપેક્ષા ના હોય, કોઈ ઋણાનુબંધ ના હોય, અપેક્ષા ના એનાથી બરાબર છે. મારે કઈ મને લાભ થવાનું કે આ બધું ના હોય બધી વસ્તુ. એટલે અપેક્ષા અને અપેક્ષા એ વ્યક્તિ પર દાદા કસાય કરે. દાદા કસાય કરે હા, એમ? દાદા પોતે કસાય કરે, એને કરુણા હા કહેવાય. એ કસાય ના કહેવાય, એને કરુણા કહેવાય. આ વ્યક્તિગત રાઈટ. ઉદ્દીપક. અને અમારી જોડે દાદાએ વાત કરી હતી ત્યાં રસિકભાઈના ઘરે, ભાઈજી દરોગાની પોરમાં, તમારે ઉપર, તમારે બીજે માળે તમારે આ દાદાએ વાત કરી. અને કરુણા કહેવાય. કરુણાની વ્યાખ્યા આપી હતી દાદાએ. કસાય કરે એટલે એવડું પર ટપકો મારે, એટલે ક્રોધ કરે, જે હોય એ જે બી રીતનું. હોય, સામાન્ય તો આપણને ગમે નહીં એવી વસ્તુ આપણી જોડે કરે બધી વસ્તુ, એટલે આપણને એ કસાય લાગે તમારી બધી વસ્તુ. વાંચો ને બરાબર છે. એટલે એ રીતે બધી વસ્તુ. હા એટલે કરુણાની આખી તો પરિભાષા જ જુદી રીતે આપી હતી દાદાએ. તો અમે તો બહુ જ આમ ગાણા થઈ ગયા હતા, આપણી થઈ ગયા હતા. હા અને હા જ્ઞાની પુરુષ એક સમય માટે પણ આત્માની બહાર નીકળે નહીં. રાઈટ. જ્ઞાનીને તો કસાય હોય જ નહીં. એટલે કેટલી બધી પુણ્ય જાગી હોય તો એ તમારે એક પલ માટે આત્મામાંથી બહાર નીકળીને તમને કઈ ટકોર કરે, એટલે ડફોર. વાત તમને કે ના સમજાય? આસુરો મર એમ કે, અને એ વાક્ય ઝીલાઈ ગયું તો કામ થઈ ગયું. बराबर। बात समझे क्या ना वो समझे? दादा सर के ऊपर बूट रखते थे ना, हाँ वो એ भी एक ખરું. कसाई किया એ કસાય है। કહેવાય, એ કસાય કહેવાય. બૂટ મારે કસાય કહેવાય બધી વસ્તુ. ડફોર બોલે ને, ડફોર. એટલે જ્ઞાની પુરુષની વાણીમાં આવું ડફોર શબ્દ જ ના હોય, પણ તેમ છતાં આ કાળના હિસાબની યાદવાદ વ્યવહાર કહેવાય બધા. बराबर છે। વાત સમજે કે ના સમજાય? ડફોર બોલે, મેળ ચક્કર કહેવાય. વાત સમજે કે ના સમજાય? મુવા શબ્દ બોલે, આ બધા વિતરાગોના ભાષામાં આ બધા શબ્દો ના હોય બધી વસ્તુ. मेरे को एक्चुअली
आत्म विज्ञान में आने के पहले ये सब शब्द मेरे को जांचता नहीं था, मतलब अच्छा नहीं लगता था, क्योंकि मैंने ઘણા प्रवीण में લગભગ किया था। જે વેલ और એજ્યુકેટેડ હશે ને, જે વેલ એજ્યુકેટેડ હોય કે સાહિત્યકાર કે હોય ને, એ લોકોના हम्म દાદાના અમુક શબ્દો ના ગમે. हम्म એટલે ઘણા બધા એજ્યુકેટેડ ને કુમારપાળ દેસાઈ કે બીજા બધા સાહિત્યકાર લેખકને પુસ્તકો આપેલું હતું, પણ બીજા ત્રીજા દિવસમાં જ ગુજરી બજારમાં મળી જાય પુસ્તકો. बराबर। અમારે આપતા સૂત્રો જોતું જ મળતું નતું, પણ અમને ખબર છે કે આ ડાયરેક્ટ નહીં મળે, અમને ઇનડાયરેક્ટ મળે. તમને ખ્યાલ આવે કે આ કુમારપાળ દેસાઈને આપતા સૂત્રો આપે છે, પણ 2 દિવસ પછી ગુજરીમાંથી અમને મળી જશે. राइट राइट। તો 2 દિવસ પછી અમે ગુજરીમાં જઈએ તો અમને આપતા સૂત્ર ત્યાંથી જ મળેલું હોય. વાંચો ને, અને એ 5-10 રૂપિયા કે 25 રૂપિયાનું આપે આપણને બધી વસ્તુ, કારણ કે એમાં કિંમત તો લખેલી જ નહીં પુસ્તકની બધી વસ્તુ. અને ઘણા લોકો તો કહી રાખેલું કે દાદાના જે બી, દાદા ભગવાનના જે બી પુસ્તક આવે એ કોઈને આપતા નહીં, મને આપજો એમ કે. એ પછી લઈને પછી એમના કુટુંબ પરિવારમાં બધે વહેંચતા હતા તમારે. बराबर। ઘણા બધા બુદ્ધિશાળીઓને આપેલું, પણ એ બધું પશ્ચિમમાં જતું રહેતું હતું. કારણ કે એ લોકોને આ સાહિત્યક શબ્દ ના લાગે, પુનરુક્તિ બહુ લાગે તમારે બધી વસ્તુ. તો કે પુનરુક્તિ ટાળો, આ તે બધી વસ્તુ, એટલું બધું રિસ્પેક્ટ ના એ કરે બધી વસ્તુ. राइट राइट मैं, વાતો ના સમજાય. लेकिन आपने इसके ऊपर सत्संग भी किया था पर्सनल हॉल में, मेरे को अभी याद है। हाँ, और वो आज की तारीख में ये सब शब्द ही बोलना चाहिए, એ नहीं તો तो મારે એ इतना પ્રોફેસર જોડે વાત થઈ दार હતી. अहंकार है, इतना ज्यादा अपने अंदर पड़ा हुआ है, तो उसको મુઆ निकालने के लिए મુઆ कड़क શબ્દ शब्द બોલે की ને, जरूरत ही है। મુઆ શબ્દ બોલે તરત એને અંદર પ્રશ્ન થાય કે હું મુઓ છું, હું મરેલો નથી, હું જીવતો છું. તો દાદા સાબિત કરીને બતાવે કે આ મરેલો છું. ત્યારે પછી ફટફટ એમ થાય કે ના, હવે મારે જીવતા થવું છે. તો દાદા પછી राइट राइट। જ્ઞાન આપીને જીવતો કરી નાખે બધું. બાકી મુઓ શબ્દ બહુ બોલતા હતા. મેર મુઆ, વાસ્તવ ને કે ના સમજાય. અને સ્ત્રી એ પુરુષનું સંડાસ છે, અને પુરુષ એ સ્ત્રીનું સંડાસ છે. આવું સંડાસ શબ્દ ના વાપરે ત્યાં સુધી એ વિષયમાંથી બહાર જ ના નીકળે. વાંચો ને. પણ પેલો સ્વીકાર પણ એને કર્યું કે જો આવું હોય તો બરાબર છે, કે આ કાળ પ્રમાણે બરાબર છે એમ કે બધી શું. राइट। લોકો અનિશ્ચિતવાદ કહેવાય બધી શું, बराबर છે। કે ભાઈ હારા કાળના જીવો તો બધા જતા રહ્યા છે. વાંચો ને કે ના સમજાય. એટલે ધારો કે સ્ટેનલેસ સ્ટીલની તમારે તપેલી બનાવી હોય તો એનું પતરું છે તપેલી બને, પણ પછી એક્સ્ટ્રા ભાગ નીકળી જાય, પછી એને ફરતીથી એને પેલા એમાં ભંગાર તરીકે એ કરવું પડે ને, પેલા એની રીપ્રોસેસ કરવી પડે ને પછી એમાંથી બીજી વસ્તુ બને. રાઈટ એ કતરણમાંથી ચમચી કે પવાલું કશું બની ના શકે બધી વસ્તુ. રાઈટ રાઈટ। કશું કામનું ના કહેવાય. વાંચો ને. એટલે આપણે એટલે હદ સુધી છે કે એ કતરણ વાળો માલ છે. એટલે મોવા શબ્દ ના બોલે ત્યાં સુધી તો ઠેકાણું જ ના પડે તમારે બધી વસ્તુ. લાઇટ ही ना जलवे उसमें। હા, ક્લિક જ ના થાય તમારે બધી વસ્તુ. આ બધું આ કસાય પણ લગભગ કોઈને દાદાનું એવું લાગ્યું નતું. ભણેલા ગણેલા લાગે. અમારે હતા આપણે વકીલ સાહેબ હતા, જસુભાઈ વકીલ, કે અમારા મિત્રોને લાવવા છે, જજો ને બધું લાવે છે, કે ભાઈ આ બધું ડિસિપ્લિન જોયે ને તો એમને કહી દેજો કે અહીંયા ડિસિપ્લિન ના જોતા એમ કે. એવું સ્પષ્ટ કહી દીધું છે. આવું જ છે આ બધી વસ્તુ છે. આ બધું પરફેક્ટ જ છે એમ કે બધી વસ્તુ. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? જસુભાઈ સાથે પણ થોડું થતું હતું એમ કે ભાઈ આ હોય ને બધા પેલા હોય તો પાછા પડી જાય. અમુક વ્યવહાર ને બધું જોયે ને ડિસિપ્લિન જેવું દેખાય નહીં. તો દાદા બહુ સ્પષ્ટ કહી દીધેલું કે વ્યવહારમાં ऐसा कारक शब्द आज की तारीख में महात्माओं के लिए स्वीट्स है। ખરેખર સ્વીટ ડિશ કહેવાય. આપતા પુત્રોને અમુક મહત્વ તો લાગમાં જ આવે કે બફાટ કરે એટલે દાદા પછી બરાબર ઝપાટામાં લે તમારું બધું. કઈક બફાટ કરે એટલે ઝપાટામાં લે તમારે. એ પછી બહુ મજા આવે. પછી ત્યારે દાદા બહુ ખીલે, જબરજસ્ત ખીલે દાદા. વાત સમજે કે ના સમજે? આખું આપણું જે કઈ પણ જે મૂર્તિ ઘડાવી જોઈએ ને, એક્ઝેક્ટ મૂર્તિ ઘડાય. તો તમે જો આજે આ કોરોનાની અંદર તમે એક આપતા પુત્રનો પરિચય તમને એક્ઝેક્ટ થશે કે દાદા જે કહેતા હતા એવા તૈયાર કરીને આ જગત સમક્ષ ખુલ્લા થયા. કુદરતે પણ એ સંયોગ ભેગો કરી આપ્યો કોરોનાનો. આટલા બધા આપતા પુત્રો આવી રીતે તમને આટલી બધી ડેપ્થથી ઓળખી ના શકો તમે બધું આમ. કારણ કે હજી જો તો હજી સિમ્પલ રીતે જ જીવે છે. કોઈ વીઆઈપી પણ નથી આપતા પુત્રનું.
વાત સમજે કે ના સમજે? સિમ્પલ રીતે જ જીવે છે. વાત રાઈટ. સમજે? આ ધારો કે મહેસાણા કીર્તન ભક્તિ હતી તો બધાની 70 વર્ષની ઉંમર થઈ ગઈ, 70 વર્ષ ઉપર થઈ ગઈ, બધા ચાલીને જ શોભાયાત્રામાં ગયા હતા ને બધી વસ્તુ. બરાબર. દરેકને કઈ ને કઈ પ્રોબ્લેમ હોય તેમ છતાંય ધીમે ધીમે કરીને ચાલે ને બધું જાય બધી વસ્તુ. ઘણી વાર પેલું નચાવે, પણ હવે નચાવે તો કુદાકૂદ કરે તો પ્રોબ્લેમ તો આવે જ બધી, પણ એ દાદાનું નામ હોય એટલે પછી બધું એ થઈ જાય. ચાર્જ થઈ જાય અંદરથી. વાત સમજે કે ના સમજાય? આ પરેશ બી ત્યાં આગળ વિસનગર ને મહેસાણા ગયા હતા 5-6 દિવસ પહેલા, રોહનભાઈ, પણ એમને તો તાવ જય હતો, સચ્ચિદાનંદ. વાયરલ હતો 3 દિવસથી, તેમ છતાં બધું કર્યું ને ના, હમણાં તો એ ફેક્ટરી પર આવ્યો છું મારું. વાત સમજે કે ના? તો આ બધી વસ્તુ સમજવી પડે તમારે બધું. કે દરેક આપતા પુત્ર નથી, પણ તેમ નહીં, છતાં બરાબર છે, પણ પેલું સવારે ઘરે અહીંયા ભાઈ કંઈક પ્રોગ્રામમાં ગયા છે. બહુ સરસ. જય કંઈક સચ્ચિદાનંદ. જય પ્રોગ્રામ સચ્ચિદાનંદ, હોય ને જય એટલે અમે વહેલા આવી જતા. દીપક આનંદજી. હા. હા, સારું સારું. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, લીનાબેન. હિનાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો લીનાબેન. બારી ખોલો. હા 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 હા, જય હા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો લીનાબેન. મારે એક પ્રશ્ન છે કે હું ગમે તે નક્કી કરું, એક વખત મેં નક્કી કર્યું કે મારે આ કરવું છે, તો બહુ થોડાક સમય સુધી થાય, વિધિ થાય, પ્રાર્થના થાય, સવારની બધું જ થાય, પણ અમુક હમણાં 15 દિવસથી તો એવું બધું એવા સંજોગો ભેગા થાય છે કે અડધી થાય અને કોઈક આવી જાય, પાછી રહી જાય, તો રાતે સૂતા સુધી પૂરી ના થાય. તો મારું નક્કી કરેલું પાક્કું હોય છે કે મારે કરવું જ છે, તો એ બધું બનતું કેમ નથી? તો કે નક્કી કરેલું પાકું છે, બનતું નથી, તો હજી જે બધો ફાઇલોનો જે સંભાવ નિકાલ થવો જોઈએ એ નથી થયો, એટલે આવે છે. એટલે તમારે વિધિ કરવા નથી દેતું, કે નક્કી જે છે એમાં બ્રેક આવે છે તમારું. એટલે પ્રાપ્ત ઘણા સમયથી રેગ્યુલર બધું જ થતું હતું. હમણાં આજે તમે કરતા તો તમારી પુણ્યથી થતું હતું, પણ પ્રાપ્ત સંયોગનો સુમેળ સાથેની જે સંભાવ નિકાલ થવો જોઈએ, નિકાલ થયો નથી, એટલે અત્યારે તમને અંતરાયરૂપ કે બાધકરૂપ બને છે બધી વસ્તુ. મનુષ્યને દરેકને પોતપોતાની પુણ્ય હોય લીનાબેન. વાત સમજાય કે ના સમજાય? એ પુણ્યના આધારે થાય, પણ આપણે એમ માનીએ કે હું પુરુષાર્થ કરું છું, પણ જે અક્રમ વિજ્ઞાનને સમજીને પ્રાપ્ત સંયોગનો જે સુમેળ સાથેનો સંભાવ નિકાલ કરવાનો છે, એવી રીતે નથી થયો. એટલે તમે નક્કી કરો છો તેમ છતાં એમાં અંતરાયો આવે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ પ્રાપ્ત સંયોગનો સુમેળ સાથેનો સંભાવ, એટલે સત્સંગનો ભેડો રાખશો તો જેટલી સમજણ ઊભી થશે, તો એ પ્રાપ્ત સંયોગનો સુમેળ સાથેનો સંભાવ નિકાલ થશે, તો પછી અંતરાય નહીં પડે તમારું. સંયોગોનો નિકાલ તો પ્રાપ્ત નથી થતો, એ તો બરાબર જ છે. વાત સમજે ને? એટલે આપણે સંભાવ આપણા પ્રમાણે ચાલવું છે, દાદાના જ્ઞાન પ્રમાણે ચાલુ છે, તો પ્રાપ્ત સંયોગનો સુમેળ સાથેનો સંભાવ નિકાલ કરવાનો. આપણે આપણી સત્તા વાપરીએ છીએ. હા, એ રીતે જ નિકાલ થાય, આપણી રીતે જ નિકાલ થાય છે, દાદાની સમજણથી નથી થતો. પ્રાપ્ત સંયોગનો સુમેળ સાથેનો સંભાવ નિકાલ નથી થતો. એ પ્રાપ્ત સંયોગનો તો સુમેળ એ કઈ કેમ એટલે સવારે ઉઠો એટલે પહેલી જ પ્રાર્થના કરે કે દાદા ભગવાન મારા હૃદયમાં બેસી જાઓ, અને આ દિવસ દરમિયાનના બધા વ્યવહારો આવશે બધી વસ્તુ, તો એમાં પ્રાપ્ત સંયોગનો સુમેળ સાથેનો મારો સંભાવ નિકાલ થાય એવી શક્તિ આપો, આશીર્વાદ આપો, મારી જોડે જોડે રહીને મને બધો નિકાલ કરાવડાવો, તો પછી મારે સરસ રીતે દાદાની 5 આજ્ઞાપૂર્વક બધું જવાય, આપણે રહેવાય, સત્સંગમાં જવાય, આ બધી વસ્તુ થાય. આપણે પહેલું જ આપણે 5 વાર નક્કી કરી દેવાની બધી વસ્તુ. કરતા કરતા બધા સંજોગો, કારણ કે ખાલી તમે નક્કી કરો, બાકી તો બધું કુદરત ભેગું કરી આપશે તમને બધી વસ્તુ. આ તમે સત્સંગમાં ઘણી વાર વાત કરો કે અનિશ્ચયનો નિશ્ચય, એટલે એ એના પ્રમાણે આ બધું આ જ કહેવાય. હા, એ અનિશ્ચયનો નિશ્ચય, પણ સામાન્ય રીતે કેવું છે કે મનુષ્ય અવતારમાં સત્તા અમુક મળે છે, કુદરત તમને અમુક સત્તા આપે છે. એ સત્તા વપરાય ને, અને તમને શું લાગે કે હું દાદાનું જ્ઞાન સમજી ગઈ છીએ, એવી રીતે હું નિકાલ કરું છું, પણ ખરેખર નિકાલ નથી થતા. પ્રાપ્ત સંયોગનો સુમેળ સાથેનો સંભાવ નિકાલ થતો નથી બધી. વાત સમજે ને? આપણા પ્રમાણે ચાલીએ છીએ આપણે બધી.
હા અને મારા પ્રમાણે ચાલુ છે લોકોને પણ આપણા પ્રમાણે ચલાવીએ છીએ, હા લોકોને પણ આપણા પ્રમાણે ચલાવીએ છીએ. વાત સમજે કે નહીં? મારા પ્રમાણે જ ચલાવવા દઉં છું. એટલે પછી ત્યાં આગળ તમને અંતરાયો પડે. હવે જો પ્રાપ્ત એના સંયોગનો લીધે સિમર સાથે સંભાવ નિકાલ કરશો, હા સમજે ને, તો સત્સંગમાં તો બિલકુલ અંતરાય નહીં પડે, વિધિમાં કે બીજા ત્રીજામાં અંતરાય નહીં પડે તમારું બધું. હા હા રીનાબેન વાત સમજે કે ના સમજાય? એટલે પહેલા નક્કી કરો કઈ અને રીતે સવારે પણ? ઉઠે ત્યારે આ 5 વાર માંગી લેવાનું, શક્તિ માંગી લેવાની અને દાદાને જોડે રાખવાના, બીજા બધા પછી આપણે. વાત સમજે કે ના સમજાય? દાદા જોડે એટલે સરસ રીતે દાદા આપણને બધું ડીલિંગ કરાવી દે, બધી વસ્તુ એવી સરસ ડીલિંગ થઈ જાય એટલે પ્રાપ્ત સંયોગનો સંભાવ નિકાલ થાય તો પછી આપણને અંતરાય ના પડે બધી વસ્તુ. કે એવું હજી કેમ ચાલે છે કે આપણે બધાને આપણી રીતે જ ચલાવવા જોઈએ? લગભગ એવું જ હોય, લગભગ એવું જ હોય બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? આપણી રીતે જ ચાલે બધી વસ્તુ. પોતે પોતાની એની કારણ કે એની પુણ્ય એ રીતે જ લાવે એટલે પુણ્ય એમાં જ વપરાય બધી વસ્તુ. આપણે તો આપણી રીતે ચાલીએ પણ બીજાને પણ આપણી રીતે ચલાવવા જઈએ, આ એવું બધું કેમ બહુ જ બને? હોય, બધું બહુ જ હોય, બહુ જ હોય બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એટલે જોઈએ ને, અમારે ઘણી વાર અમુક વ્યવહાર હોય તો અમુક લોકોને ફોન કરીએ, વાત હા સમજાય કે ના સમજાય? તો 2-3 વાર ફોન કર્યો તો ઉપાડે ને, પછી આપણે પૂછીએ ને, વાત સમજે કે ના સમજાય? હા હા તો એ તમારે તરત એના પક્ષમાં જ વાત કરે કે ભાઈ તરત મોબાઈલ જોવે. મેં કીધું ને, મેં એમને કીધું કે 2-3 વાર મેં ફોન કર્યો, મોબાઈલ જોવે, તો કે તમારો ફોન તો આવ્યો નથી. એટલે જે વેપારી જોડે કે ગ્રાહક જોડે વાત કરતા હોય ને, એવી રીતે જ આપણી જોડે વાત કરે. આપણે આપતા પુત્ર ના સમજતા હોય, પૂજ્યતા ના હોય, ખાલી દેખાડા પૂરતું જોઈએ આપતા પુત્રને પૂજ્યતા બધી વસ્તુ. તરત ફોન ચેક કરે કે ખરેખર જયમીનભાઈ ફોન કર્યો છે કે નથી કર્યો. પાછો આર્ગ્યુમેન્ટ કરે કે તમે નથી કર્યો, પછી કે હા એક આવ્યો છે, એક ફોન આવ્યો છે, બધી વસ્તુ. બોલો હવે આ કેમનું કરવાનું થાય? એટલે બધી પોતપોતાની પુણ્ય પ્રમાણે બધું થતું હોય. સત્તા વાપરે એટલે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાથે સંભાવ નિકાલ ના થાય. વાત સમજે ને? 50-50 સુધી રહે ને તો આનો આ જ બફાટ હોય. બધું પુણ્ય પ્રમાણે થાય અને પુણ્ય ને બધા પુરુષાર્થ માને. વાત સમજે કે ના હા સમજે? એવું જ લાગે કે અમે દાદાના જ્ઞાન પ્રમાણે ચાલીએ છીએ. આ બધી એવી વસ્તુ જે સમજણ છે, પ્રાપ્ત એટલે આ જેમ તમે પૂછ્યો કે વાતચીત કરો તો ધીમે ધીમે બધું ક્લિયર થાય કે હાલો આ વાત બરાબર છે, આવું જ છે. હા એવું જ છે. હા ફોનમાં બરોબર. જે હું વેપારી જોડે કે ગ્રાહક જોડે વાત કરું છું એવું જ આપતા પુત્ર જોડે વાત કરું છું. આ તમને કે ના સમજાય? હા સમજાય. વેપારીનો ફોન આવતો તરત જ ઉપાડે. આપણી જોડે હોય, આપણે વિધિ કરતા હોય તો આપણે વિધિમાં ડિસ્ટર્બ થાય. વાત સમજે ને? કે હા આ પતી જાય ને પછી હું ફોન કરીને વાત કરી દઈશ. કારણ કે ઘણી બધી વસ્તુમાં એવું હોય કે આપણે પછી ફોન કરતા ચાલે. ચાલે. પણ પ્રેફરન્સ એને આપે, વેપારીને પ્રેફરન્સ આપે. એટલે ભલે વિધિમાં ડિસ્ટર્બન્સ થાય, એટલે આવી રીતે અંતરાય પાડે તો પછી પ્રોબ્લેમ સામે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? અને બીજું મનુષ્ય અવતાર છે એટલે મનુષ્ય અવતાર છે એને સત્તા મળેલી છે, પણ બધી જ પૂતગલ પક્ષે વાપરે છે. લીનાબેન વાત સમજે કે ના સમજાય? એમાં જ વપરાય. એટલે પૂતગલ પક્ષે વાપરે એટલે હા તમારા પ્રમાણે થાય નહીં. જે તમારા પ્રમાણે થયું છે એ પ્રારબ્ધ કર્મથી થયું છે, પુરુષાર્થથી કે સમજણથી નથી થયું. તમે સત્તા વાપરી છે એના આધારે થયું છે. લીનાબેન વાત સમજે કે પ્રારબ્ધથી ના થાય, સમજે? પણ અમને તો એવું જ લાગે કે અમે પુરુષ હા એ તો એવું જ લાગે, લગભગ હા બધાને એવું જ લાગે. એટલે અમારી જોડે તો બધા બહુ આર્ગ્યુમેન્ટ આવે છે, બધા કલ્પનાની બહાર આર્ગ્યુમેન્ટ આવે. વેપારી જોડે આર્ગ્યુમેન્ટ ના કરે, હા વેપારી એવું જ માલ લાગે કે અમે બરાબર નથી. પુરુષાર્થ જ કરીએ છીએ. વેપારી જોડે આ વાત કરે ને તો કે માલ બરાબર નથી તો આર્ગ્યુમેન્ટ ના કરે. વાત સમજે કે ના સમજાય? આર્ગ્યુમેન્ટ કરે તો પેલો વેપારી બીજા વેપારી પાસે માલ હા મંગાય. વાત સમજે કે ના સમજાય? સૌથી હા વધારે બને એવું. આર્ગ્યુમેન્ટ હા એવું ભગવાન અને ભગવાનના જ્ઞાન એમાં એની જોડે કિંમત કરે. સમજાય છે પણ શું કહો છો? એમાં આપણે એમાં ખોટ જશે એવું આપણને સમજાય. વેપારી બદલાશે, આપણને ખોટ જશે, આમાં નહીં એમાં તો એમને સમજાતું હજી. નુકસાન દેખાય ને. એટલે હા એટલે જ ને વેપારી ખોટું બોલતો હોય ને તો એને સાંભળે, અને આપણને બિલકુલ સાંભળે જ નહીં. તરત ફોન કરે કે ખરેખર ફોન કર્યો છે કે નથી કર્યો. ના કર્યો તો જવાબ આપે કે તમે નથી કરતો. એટલે આપણને એમ થાય કે આપતો પુત્ર તરીકે તો આપણને માન્ય જ નથી કરતો.
અને જૈમિષ્યો એવી રીતે માન્ય નથી કરતા, પણ એક વેપારી કે ગ્રાહક તરીકે જ સમજે છે. મારું આવું બધું છે. સાચા ખોટા પ્રમાણે જ ચાલે છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. બહુ 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 જ જાગ્રત. બાકી દાદાનું જ્ઞાન કે દાદાની વિધિ કરવી એમાં અંતરાય પડે જ નહીં. અંતરાય કેમ પડે છે? તો આ બધી સત્તા અને પાવર વાપરેલા છે બધા. એટલે ઘણા સમયથી થતી હતી, છેલ્લા 15 દિવસથી બહુ અંતરાય આવે. પાછા રેગ્યુલર થયું છે 2-3 દિવસથી, પણ વચ્ચે 15 દિવસ બહુ એવું થઈ ગયું. એટલે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાથે સંભાવના નિકાલ કરે તો બધું તમારા પ્રમાણે થઈ જશે. બધું મારા ખૂબ આશીર્વાદ છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. હવે કોઈ પ્રશ્ન પણ રહ્યો નથી તો એ મને તો બોલવા લીનાબેન ફોલો કરજો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવસ્સાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વે સિંહ. મંગલાણમ ચ સવ્વે સિમ. પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.